ગુજરાતના અવાજમાં લાઈવ ચાલુ છે. એક ભાઈ ગમે એ બોલજો. શું પ્રશ્ન શું છે? બોલો. આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું બધાએ સાંભળ્યું હતું કોંઢ ગામ. લાઈવમાં તમને બધાને મારો અવાજ આવી રહ્યો તો પ્લીઝ એક વખત કમેન્ટ કરી દેજો લાઈવમાં. સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ ગામ છે કે જ્યાં ખેડૂતો વીજલાઈન મુદ્દે લડી રહ્યા છે. આ એ જ કોંઢ ગામ છે કે જ્યાં ખેડૂતો વીજલાઈન મુદ્દે લડી રહ્યા છે. ત્યારે અહીંયા હવે ખેડૂતોએ રસ્તો ચક્કાજામ કર્યો છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન અમારો એ જ છે કે જે આ હળવદથી વટામણની 765 કેવની લાઈન જે કોઈનની જમીન ઉપરથી કે જે અમારા સાથી ઉપરથી જે પસાર કરવામાં આવી રહી છે, અને એ પણ કે અમારી કોણ ગામની આખી ખેતીની જમીન અમારી ખેતીની જમીન બિનપિયત દર્શાવી અને જે તે ટાઈમના ભ્રષ્ટાચારી કલેક્ટરે અમારી કોઈન ગામની જમીનનો બિનપિયતનો જે હુકમ કરી અને ખેડૂતો હારે જે અન્યાય કરવામાં આવ્યો છે. અને અત્યારે જ્યારે ખેડૂતોને વાવણીનો ટાઈમ છે, અત્યારે વાવણી નહીં કરે તો ખેડૂત સાવ દેવામાં ડૂબી જશે. અને એને અત્યારે વાવણી કરવાની હોય તો અત્યારે મોટા હિટાચી, મોટા જીસીબી, મોટા સાધન સામગ્રી લઈ અને ખેડૂતની જમીન હજી બધી ધમરોડવામાં આવે છે. ખેડૂતનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે છે. અમુક 5-5 વીઘાના ખેડૂત છે, એને બિચારા માંડ કરીને વાવેતર કરેલું છે. મગફળીના બિયારણનો મોંઘા ભાવના ખાતર અને મોંઘા ભાવનું બિયારણ લઈને વાવેતર કર્યું છે, તો એનો પણ સંપૂર્ણપણે નાશ કરવામાં આવે છે. તો આ કઈ રીતની તાનાશાહી? એમ આ ખેડૂતને ખેતીમાં કામ કરવું કે ખેડૂતને આને વિરોધમાં રહેવું? અને અત્યારે તો ખેડૂતોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. આ મુદ્દે સમગ્ર એક કોણ પૂરતું નથી, સમગ્ર ગુજરાતનો ખેડૂત અત્યારે આ તાનાશાહીમાં પીસાઈ રહ્યો છે. અને અમારે તો યોગ્ય માય છે, અમે કોઈ પ્રશાસન હારે કે કોઈના વિરોધમાં નથી, પણ ખેડૂતને જે અન્યાય થઈ રહ્યો છે ગામડે બધે, એનો અમે વિરોધ કરીશું. કે અત્યાર લગીન જો ચૂંટણી હતી તો 3 મહિના કામ બંધ કરી દેવામાં આવ્યું. જેવી ચૂંટણી પડી એના રિઝલ્ટ આવ્યા એટલે અમને એકદમ દમનથી અને પ્રશાસનના જોરથી જે કામ શરૂ કરવામાં આવ્યું છે, ખેડૂતની નથી મંજૂરી લેવામાં આવી. ખેડૂતને અત્યારે વાવેતર કરી રહ્યો છે તો એના ભાગીયાવાળા મોટા બધા આવે છે, અધિકારીઓ અને પોલીસ કાફલો આવે છે, તો વાડીવાળા મજૂરને એવું છે કે અમને પૂરી દેશે, તો બધા ભાગી ગયા છે. એટલે અત્યારે ખેડૂતોને બહુ ખૂબ જ અસંતોષ છે. અને ખેડૂતોને અમારે તો એક જ પ્રશ્ન છે પ્રશાસન પાસે કે જે તે સાહેબના કલેક્ટર, જે ભ્રષ્ટાચારી કલેક્ટર, એ અમારી સમગ્ર ખેતની જમીન બિનપિયત કરી અને માત્ર કંપનીને ફાયદો કરી દેવા માટે અમારી જમીનનો બિનપિયતનો હુકમ કરી અને અમારી જમીન માટે જે લાઈન કાઢવામાં રહી છે એનો અમે સખ્ત સંવર્ણમાં વિરોધ કરીએ છીએ. અને આવનારા સમયમાં જે પણ આનો ઉગ્ર આંદોલન કરવું પડે, ઉગ્ર વિરોધ કરવો પડશે, એ અમે ખેડૂત બધા કરવા તૈયાર છીએ. અને અત્યારે તમે ગામડે ખેડૂતો માટે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે ગામડેનો ખેડૂત અત્યારે એટલો બધો નારાજ છે આનાથી કે એના ઉભો બાગાયત પાક હોય, ડાયડમનો પાક હોય, અત્યારે મગફળી વાવી છે, તો કોઈ જાતનું એની મંજૂરી વગર, એને પૂછ્યા વગર એને બાપ દાદા એ ખેતરમાં ખાતર ભરી, બહારની માટી ભરી અને ખેતરને ફળદ્રુપ બનાવ્યું હોય છે, તો એ કંઈ પણ જોવામાં નથી આવતું. વાવેતર કરેલું હોય છે. કેમેરામેનને વિનંતી કરું છું, ગુજરાતના અવાજના જેટલા દર્શક મિત્રો લાઈવ જોઈ રહ્યા છે, ગુજરાતની જનતા સુરેન્દ્રનગરની કોંઢની સ્થિતિ આ લાઈવ જોઈ રહ્યા છે, કેમેરામેનને વિનંતી કરું કે હું જે જગ્યાએ ઊભી છું ને, આ કોઈ વાડી નથી, કેમ કે વાડીમાં રિપોર્ટિંગ કરતા તમને બહુ જોઈ છે. આ રસ્તો છે, આ ડામર રોડ છે, અને રોડ ઉપર 45 ડિગ્રી તાપમાનમાં ખેડૂતો અહીંયા નીચે બેઠા છે. અને પાછળ મસ્ત મોટું સુરેન્દ્રનગરની પોલીસ તમે જોઈ શકો. કેમેરામેનને વિનંતી કરું કે સુરેન્દ્રનગરની પોલીસ પણ બતાવવામાં આવે. મોટી સંખ્યામાં જે અહીંયા સુરેન્દ્રનગરની પોલીસ, આ ફરતો પોલીસનો ઘેરો, ખેડૂતોની પાછળ ફરતો પોલીસનો ઘેરો તમે જોઈ રહ્યા છો. આ સુરેન્દ્રનગરના કોંઢ ગામની સ્થિતિ છે. ઘણા બધા દર્શક મિત્રો કમેન્ટ કરતા હતા બેન ક્યાંનું છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામની એ સ્થિતિ છે કે તમે થોડા સમય પહેલા જે લાઈવમાં માફ કરશો, જે વાયરલ વિડીયો જોયા છે, થોડા દિવસ પહેલા ખેડૂતના ખેતરમાં ખેડૂતના જે ફરતો પાડી બાંધેલી એક ડેલો લગાવેલો હતો, એના ઉપર ઘણના ઘા મારીને તાળા તોડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ખેડૂતોના ખેતરોમાં ઘૂસીને જે વીજ લાઈન પસાર થઈ રહી છે, પોલીસ પ્રશાસન પોતાની જે દાદાગીરીથી કામ કરી રહી છે, કંપનીઓને છાવરી રહી છે, એના રોષને લઈને. અને બીજી તરફ ખેડૂતોને હજુ વળતર પણ મળ્યું નથી. તો ત્યારે આ લાઈવ ચાલી રહ્યું છે એટલા માટે, કારણ કે ખેડૂતોના પ્રશ્નો ગુજરાતની જનતા સુધી પહોંચે. મારી નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે ગુજરાતની જનતાને
કે સુરેન્દ્રનગરના કોંઢ ગામના આ ખેડૂતોને જે સમસ્યા છે એને ગુજરાતની જનતા જોઈ એના માટે વધુથી વધુ શેર કરો. આ બેરી મૂંગી સરકારના કાન સુધી આ ખેડૂતોનો અવાજ પહોંચે એના માટે આ લાઈવને વધુથી વધુ શેર કરવા માટે ખાસ વિનમ્ર અપીલ કરી રહી છું. ગુજરાતના અવાજનું આ લાઈવ વધુથી વધુ શેર કરો જેથી ગુજરાતની જનતા જાગે. કેમ કે આજે કોંઢની આ સ્થિતિ છે. થોડા સમય પહેલા કચ્છના વાંઢિયામાં આપણે જોયું આ જ સ્થિતિ. અને દેવભૂમિ દ્વારકાના લાલુકા ગામમાં ખેડૂતના ગળા પકડવામાં આવ્યા, આપણે એ પણ જોયું. કોઈ બાકી નહીં રહે. આપણે એમ થતું હોય કે આ તો સુરેન્દ્રનગરનો પ્રશ્ન છે, આ તો દ્વારકાનો પ્રશ્ન છે, આ તો કચ્છનો પ્રશ્ન છે, અને હું માઇક લઈને ખાલી અહીંયા બરાડા પાડ્યા રાખીશ એનાથી ફરક નહીં પડે. ગુજરાતની જનતાને જાગવાનું છે અને જેટલું બને એટલું લાઈવને વધુથી વધુ શેર કરો. તમારા મંતવ્યો કમેન્ટ કરીને જણાવો. હમણાં જ થોડે સમય પહેલા જ સુરેન્દ્રનગરની બાહોશ પોલીસને અમે સવાલ કર્યા હતા કે પંચરોજ કામ થયું નથી, ખેડૂતોની સાઇન પણ થઈ નથી, એમ છતાંય કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખેડૂત મહિલાઓ, જે ખેડૂત ભાઈઓ હાજર નતા, એ મહિલાઓના બાવળા પકડી પકડીને એને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા. કોંઢ ગામની સ્થિતિ જોઈ ખેડૂતો ભતવાર લઈને, ટિફિન લઈને વાડીએ જતા હતા તો એમના ટિફિન ખોલી ખોલીને ચેક કરવામાં આવ્યા કે આમાં બોમ્બ તો નથી લઈ જતા ને. અરે તમે વિચાર કરો, આ ખેડૂતો છે, આમાંથી કોઈ તમને આતંકવાદી દેખાય છે? કોઈ આતંકવાદી દેખાય છે? અને હું મીડિયા કર્મી તરીકે જ્યારે સુરેન્દ્રનગરના કોંઢ ગામના એક ખેતરમાં ગઈ આજથી 4-5 દિવસ પહેલા, ત્યારે શું સ્થિતિ થઈ અમને રોક્યા. મીડિયા વાળાને રોકીને એમ કીધું કે તમે પરમિશન વગર ઘૂસી ગયા છો, ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે. તો આ સુરેન્દ્રનગરની બાહોશ પોલીસનો જવાબ હતો, ધાંગધ્રાની પોલીસનો જવાબ હતો કે ખેડૂતો મીડિયા ઉપર હુમલો કરશે. તો એકલી જ મીડિયા કર્મી છું, અહીંયા એકલી જ મીડિયા કર્મી ઊભી છું અને ફરતા સુરેન્દ્રનગરના ખેડૂતો છે. મને સુરક્ષા ફીલ થાય છે, મને અસહજતા ફીલ નથી થતી. અમારા ભાઈઓ છે, આ ખેડૂત છે ને મારા ભાઈઓ છે. અને ખેડૂતોને ખરેખર જો હુમલો કરવો હોય તો એ તમારા ઉપર ના કરે. તમે એના ખેતરમાં ઘૂસી ગયા હતા, શું કામે મીડિયા ઉપર હુમલો કરે? તમારા જવાબ વિચારવા જેવા છે, પ્રશાસનના એ જવાબ વિચારવા જેવા છે. અને આવી બધી શું તમને આમ ટૂંકમાં અંદરથી આદત પડી ગઈ છે? ગુલામીની આદત, પ્રશાસનને ગુલામીની આદત પડી ગઈ છે. કંપનીને આટલી બધી છાવરવી કેમ પડી રહી છે? અને એક મીડિયા કર્મીને સવારે જ્યારે હું અહીં આવી ને ત્યારે સ્થિતિ એવી હતી, 1-2 પોલીસ, ધીમે ધીમે પોલીસનો આખો કાફલો, કેમેરામેન બતાવવામાં આવે કેટલી પોલીસ અહીં સુરેન્દ્રનગરમાં કેટલી પોલીસ ઊભી છે ફરતી, ખેડૂતોની ફરતી. ખેડૂતો છે ને એનાથી તો ડબલ મને એમ થાય પોલીસ હશે અહીંયા. બીજી આવે છે અને હજુ બીજી 400 થી 500 ની સંખ્યામાં સુરેન્દ્રનગર થી એમ કે છે નીકળે છે. તો એ નીકળે એટલે શું અહીંયા સાબિત કરવા માંગે છે? બરોબર, એ આખા જિલ્લાની પોલીસ ભેગી કરીને અહીંયા આવે એમ કે શું આ બધાને રિટર્ન કરીને લઈ જાય એટલે હતું એની પરિસ્થિતિ થઈ જાય. ટૂંકમાં ઈ લેવલ જ કામ કરવાનું છે ને એમનો મતલબ. હજી બીજી અમારે 400-500 પોલીસની રાહ જોઈને ઉભા છે આવડા, એટલે ડિટેન નથી કરતા અત્યારે. તે દિવસે તમે જે વિડીયો વિઝ્યુઅલ જોયા એ વિઝ્યુઅલ હજી 10 મિનિટ પછી, અડધી કલાક પછી બનવાના જ છે. કારણ કે હજી નીકળે છે તો અહીંયા 1.5-પોણી કલાક પોતા થાય. એ પરિસ્થિતિ એમ કે પછી આવે ભાઈ આ બધાને દબાવી પાછું આપણે આ તું કંપનીનું કામ ચાલુ કરી દે. કંપનીનું જ કામ કરવું હોય તો કહી દો તો ભાઈ અમે વાંહે નીકળી જવાય, કામ પતી જાય. તમારે એમની ગુલામી કરવી હોય અથવા એમના કીધામાં રહેવું હોય તો પછી તમને ઈ વળતર આપી અમે ચૂકવવા તૈયાર છે. અમારું પ્રોટેક્શન આપો ખેતરનું. હાલો, બીજી એક વસ્તુ મેં એ જોઈ, હમણાં અહીંયા ઢોલ વાગતા હતા એના ઉપર તમે એને પૈસા દેવા ગયા, એનું કારણ શું? એ તો અમારો અહીંયા રિવાજ છે બેન, કે કોઈ પણ સારો પ્રસંગ જયારે હોય ને, લાગણી, હરખ, ઉત્સાહ, લગ્ન હોય, વાસ્તુ હોય કે કોઈ હરખનો એવો પ્રસંગ હોય ને ત્યારે ઢોલ વગાડવાથી ઉત્સાહ વધે છે. અથવા બીજા નંબરમાં જયારે રણસિંગુ ફૂંકાય ને, જયારે યુદ્ધનું મેદાન હોય ત્યારે એક ઢોલ ફૂંકવામાં આવે છે. એટલે આ રણસિંગુ ફૂંકાણું છે યુદ્ધનું. સરવાળે અમારે નહોતો ફૂંકવો પણ આજ ફૂંકવો પડ્યો છે. પેલા બુંગીઓ ઢોલ વાગ્યો, બુંગીઓ વાગ્યો, ગામમાં નીકળવાનું હોય નીકળી જાય. એટલે એમાં પેલા કેવું હતું કે જયારે યુદ્ધ થાય ને ત્યારે ઘરે ઘરે કેવા ન જવાનું, ઢોલ વાગે એટલે નીકળી જવાનું હોય યુદ્ધ કરવા માટે. આજે અમને એવું લાગ્યું કે હવે ઢોલ વગાડવો પડશે, ત્યાં સુધી ગામ નહીં જાગે અથવા ભેગા નહીં થાય, એટલે જ બુંગીઓ વગાડ્યો છે. એટલે કીધું મોટી સંખ્યામાં ખેડૂત આવી જાય અને આમને દેખી જાય કે ભાઈ ખેડૂતો બધા એક છે. જાગો, સરકારને હવે જાગવાની જરૂર છે. ગાઢ ગહેરી નિંદ્રામાં, ઉનાળામાં એસીમાં આરામથી બેઠા હો તો જાગી જજો. રાત્રે મીટિંગો તો આપણે કરીએ છીએ, તાત્કાલિક મીટિંગ બોલાવવામાં આવી, ગાંધીનગરમાં કંઈક નવું થવાના એંધાણ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની શું હાલત છે એ તો જોવા આવો. રાત્રે મીટિંગો, બધું બરાબર, તમારું કામ બરાબર, હાલો માનીએ બરાબર, બધું બરાબર કરો છો તમે, પણ તો અહીં સુરેન્દ્રનગર કેમ નથી આવતા? શેનો ડર છે તમને? એક વખત તો આવો, એક વખત તો આવો. હું તો એમ કહું કે ગુજરાતના જેટલા ધારાસભ્યો છે ને બધાએ મળી, સાંસદોએ બધાએ મળી અને સુરેન્દ્રનગરમાં આવવું જોઈએ, પૂછવું જોઈએ. એટલા ખેડૂતો રોડ ઉપર બેઠા છે, મત તો એ જ તમને આપે છે.
મત કઈ ઉપરથી જ નથી ટપકતા? અને થોડા સમય પહેલા જયારે લાઈવ ચાલુ નતું ને, હજી તે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની અત્યારે ચૂંટણી પતી છે. ખોબલે ને ધોબલે જે આ ગામે બધાએ વોટ આપ્યા છે, તો અત્યારે ઈ જનપ્રતિનિધિ કેમ નથી? એને આ ગ્રાઉન્ડ ઉપર આવવું પડે. હું તમારા માધ્યમથી અમારા ધારાસભ્યોને કહેવા માંગુ છું કે તમે ક્યાં છો? અત્યારે તમે જયારે મોટી મોટી વાતો કરતા હતા કે અમે ખેડૂત પડતા ધારાસભ્યનું નામ લઈને કેવા વિનંતી હું એટલા માટે, કારણ કે ખબર પડે જનતાને કે આ જ ધારાસભ્ય જેના લીધે એટલી જનતા રોડમાં ઉભી છે. અમારા વિસ્તારના પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય કે જે એ વખતે એમ કહેતા હતા કે હું ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન છે તમારા પડખે ઉભો રહીશ. એક પણ વખત આ ખેડૂતના 15 દિવસથી એટલી બધી પરેશાની છે, એક પણ દિવસે ગ્રાઉન્ડ ઉપર નથી આવ્યા. અને જયારે મત લેવા હોય તો જોજો અમારી આબરૂ રાખી લેજો. તો ખેડૂતે તમારી આબરૂ રાખી લીધી છે, તો અત્યારે ખેડૂતની આબરૂ જઈ રહી છે, ખેડૂતની જમીન લૂંટાઈ રહી છે, ત્યારે તમે શું કરો છો? એટલે એ જ અમે એમને પાસે પૂછવા માંગીએ છીએ કે તમે ખેડૂતના હિતમાં છો કે કઈ કંપનીના હિતમાં છો? તમે એ સ્પષ્ટ કરો પેલા તો. અને આ જે બધું ચાલી રહ્યું છે આમાં કોને કહેવા જવું? સીએમ ને અમે રજૂઆત અનેક વખત કરી છે, કલેક્ટર ને અનેક વખત રજૂઆત કરી છે કે અમારી કલેક્ટર સુરેન્દ્રનગરના કલેક્ટર અહીંયા જ ઉભા છે. તમે હમણાં સવાલ કર્યા, શું જવાબ મળ્યા? કલેક્ટર શ્રી નહીં આવ્યા હોય. માફ કરશો, મામલતદાર સાહેબ અહીંયા જ ઉભા હતા. આપણે મામલતદારને હમણાં સવાલ કર્યા હતા, શું જવાબ મળ્યો તમને? કોઈ સવાલ દેખાને ગોટાળો વાળી અને જેમ તેમ આ પોલીસના બળેથી એમને કામ કરી લેવાનું છે અને કોઈ જાતનો જવાબ આપવા માટે એ તૈયાર નથી. અહીંયાથી લઈને ગાંધીનગર લગીને સીધી ખેડૂતને ફક્ત ને ફક્ત આશ્વાસન આપવામાં આવે છે. એના આ પ્રશ્નનું યોગ્ય નિવારણ કરવામાં આવતું નથી. અને હવે ખેડૂતની અત્યારે એ દશા થઈ છે કે ખેડૂતને અત્યારે પોતાની વાડીએ પણ જવું હોય તો અહીંયા એને ત્યાં કામ ચાલતું હોય છે તો જવા દેવામાં પણ નથી આવતો. તો ખેડૂત અત્યારે સિઝન છે એની વાવશે નહીં તો એના ઘરનું ભરણ પોષણ શું કરશે? એને બેંકમાં એને પાકધાન લીધા હોય, પાકધાન ભરવાનું આવશે તો એ સમયે એક દી ખાલી બેંકનું લેટ થશે તો એ ડિફોલ્ટરમાં એનું નામ આવશે. તો ખેડૂત એની પણ ચિંતા કરી અને એને અત્યારે વાવેતર કરવું છે, પણ એ વાવેતર થાય એમ જ આ જમીનમાં નથી રહેવા દીધું. આ લોકોએ મોટા મોટા હિટાચી અને જીસીબી ચલાવી અને એ જમીનમાં એવડા મોટા તો 20-20 ફૂટ ઊંડા તો ખાડા કરેલા છે. એના હિસાબે એ જમીનમાં કોઈ સંજોગે વાવેતર પણ થાય એવું નથી. એટલે અમારી અત્યારે એ જ માંગ છે કે જ્યાં લગીને ખેડૂતની માગણી સ્વીકારવામાં ના આવે ત્યાં લગીને આ બધું સંપૂર્ણપણે કામ બંધ રાખવામાં આવે. કલેક્ટર જવાબ દેવામાં અસમર્થ છે તો આમની પાસે શું અપેક્ષા રાખી? આ બધા તો બધા દોડવા વાળા છે. તે દિવસે કોંગ્રેસના કેટલાક નેતાઓ અહીંયા આવ્યા હતા, કલેક્ટર કચેરી આવ્યા હતા, ત્યારે કલેક્ટર સાહેબનો શું જવાબ હતો? કલેક્ટર સાહેબ કઈ જવાબ જ નથી દીધો. જવાબ દીધો તમે કઈ સાંભળીને અમારે કઈ વેદના સાંભળી જોઈએ ને, અથવા કોઈ એમ કેવો અમે તપાસ કરશું, ફલાણું કરું, ટીકણું કરું, કોઈ વસ્તુ નહીં, કઈ વાંધો નહીં, જોઈ લેશું. શું જોઈ લઈશું? અમે અહીંયા સ્થળ ઉપર તો અમે જોઈ, જોવાની પરિસ્થિતિ અમે જોઈ છે તો ઉતારે અહીંયા કણે હજી. બરોબર, જો એમને નિરાકરણ લાવવું હોય તો એને આજ 5 દિવસ નીકળી ગયા છે. નિરાકરણ લાવવું હોય 5 દિવસની અંદર આવી જવું જોઈએ. એનો મતલબ એવો છે કે એમને નિરાકરણ ન લાવવું, બોર્ડ જબરીથી કામ કરાવી લેવો છે. તો પછી એમની જો એ રીતની તૈયારી હોય તો અમે અમારી રીતે આમ તો આ લાલ સલામનો ઝંડો નહીં નીકળ્યો હોય એ આજ અમને ખબર પડે છે. આટલી બધી પોલીસ અહીંયા પહોંચી ગઈ છે, એટલે પોલીસને ડર છે કે કોઈને બચાવવા આવી છે? કોઈને એટલે કોને? હવે ઈ તો બચાવવા કોને આવી છે તમે જાણો, કારણ કે રાજનેતાનું ભવિષ્ય આવનારું બચાવવા આવી છે. કારણ કે અમને બચાવવા તો આ કોઈ દી ન આવે, કારણ કે અમે તો બોલાયેલા જ ઘણી વાર નથી આવેલા. રાજનેતાનો જે ડર છે કે અમને મત આ ગામમાં જ ન મળે, જેના ઉગ્રતા થાય, માણસો ભેગા થાય, માણામાં મત એક થાય કે આમને મત ન દેવાય, ઈ મત ન થવા દેવા હાટું થઈને બીન મોકલેલી છે પોલીસ. જેની વેદના રાણા બોલશે. અમારા ધારાસભ્ય મેં અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબને ફોન કર્યો હતો કે સાહેબ અત્યારે અમારા કોન્ટ ઉપર બહુ મોટી આપત્તિ આવી છે તો તમે આમાં શું કહો છો? તો એમને એવું કીધું કે પ્રશાસન રીતે કામ કરશે અને અમે અમારી રીતે કામ કરીશું. તો મેં એમને એવો સવાલ કર્યો કે સાહેબ તમે જે તે સમયે મત લેવાના હતા ત્યારે તો તમે ગામમાં સભા કરતા હતા, તમે ઘરે ઘરે બધાને કહેતા હતા, તમારા નીચે જે કાર્યકર્તા હતા એને તમે ભલામણ કરતા હતા અને તમે ખુદ આવીને ગામમાં બધાને હાથ જોડીને વિનંતી કરતા હતા કે જોજો આપણી લાજ રાખજો, આપણું ભાજપ છે એ ભવિષ્ય છે, ભાજપ હશે તો આપણે આગળ આવશું. બરોબર, અને ભાજપ વિના બધું નકામ. આગળ આવી ગયા? આગળ તો આ બેન જોવો પાછળ બધા વહી ગયા. પછી મેં ધારાસભ્ય સાહેબને અમે એવી રજૂઆત કરી, બસો ફેરવીને રાખે છે ડિટેન કરવાની તૈયારી માટે. તમે જોવો હવે અમને આ બસો તૈયાર કરે છે, આ ગાડીઓ તૈયાર થાય છે. હવે અમને લઈ જઈએ અને અહીંયા સજાવવાના હોય એવી રીતના બસો વારીને રાખે છે. અમને અહીંયા કણે લઈ જઈને શું કાવડા કરશે? મૂળ તો કંપનીનું કામ ચાલુ કરાવવું છે ને. અમે રસ્તો ચાલુ છે, તમે જોવો છો, અમે અહીંયા ખૂણામાં ઉભા છીએ, કોઈને મુવમેન્ટમાં કોઈને અસર નથી કરતા, તોય છતાં એવું વિચારે છે કે તમે અમને ફરજ રૂકાવટ કરો છો. આ ફરજ રૂકાવટ હોય તો આ ગાડીઓ નીકળે આવી રીતના. કેમેરામેન એકવાર એ પણ વિનંતી કરું, પાછળથી જોજો, ભલે ખેડૂતો રસ્તા ઉપર બેઠા છે
પણ જે જરૂરી કામથી વાહનો જઈ રહ્યા છે ચાલી રહ્યા છે એમને ખેડૂતો જવા દે છે, એ કોઈ રૂકાવટ નથી કરતા. પણ તો પછી પોલીસને એટલી ડરશે નો. અમે અહીં સ્થાનિક પોલીસ સુરેન્દ્રનગરની લાઈવ જ્યારે ચાલુ નતું એ પહેલા મેં એક્સક્લુઝિવ વિડીયો પણ બનાવેલો, એમની સાથે પણ વાતચીત કરવાની અમે કોશિશ કરી છે. કોઈ જવાબ નહીં, મૌન, એકદમ મૌન, કે જાણે સેલોટેપ થી એમના હોઠ ના ફિટ કરી દીધા હોય, જાણે તાળું મારી દીધું હોય 100 મણનું. એકદમ ચૂપ, એમ કોઈ જવાબ જ નહીં ને. પૂછ્યું કે સાહેબ એ પેલા તો એ કહ્યું કે જે તમને પોલીસે જે બાહેંધરી આપી હતી એ શું બાહેંધરી હતી? બાહેન્દ્રમાં રાજપુર છે ડીવાયએસપી ધાંગધ્રા, બરાબર. એને અમને બાહેંધરી એવી આપેલી કે આજથી 10 દિવસ પહેલા જયારે 21 તારીખે આવેલા ત્યારે એમને એવું કીધું કે હું તમને બાહેંધરી આપું છું, બીજી વખત તમારી માંગણી સંતોષાય નહીં ભાવની ત્યાં સુધી હું બીજી વખત પોલીસ પુરવઠો નહીં ફાડવું કંપનીને, જેનાથી તમારું કામ કાગળ ઈવડાઈ તો કરી નથી જવાના, અમારા સિવાય કામ થવાનું નથી. એવું અમને લેખિતમાં એમની પાસે બાહેંધરી લીધી. 4 દિવસ રહીને સોમવાર 25 તારીખ એ લોકો અહીંયા આવીને 1800 ની સંખ્યામાં આવી ગયા કે હું તો એસપી સાહેબ લઈને આવ્યો છું, હવે મારું ન હાલે. તો તેથી તમે કોને પૂછીને બાહેંધરી આપી? તેથી એ શબ્દ એવા બોલતા હતા કે તમે ક્ષત્રિયો છો, તમે અમે બ્રાહ્મણ છો, હવનમાં હાડકા નાખશો. તો હવે એ હાડકા કોને નાખ્યા? અમે અમારી ફરજ બજાવી. અમે અમારી ફરજ બજાવી, તમારા બોલેલાનું શું? એના માટે બોલીને ફરી ગયા. ફરેલા નહીં, રહ્યા જ નહીં જગ્યા સ્થળ ઉપર હાજર, કોઈ સાંભળવાની પરિસ્થિતિમાં જ ન રહ્યા. ફરી ગયા હોય તો તમને દાંત આવત કહે છે ફરી ગયા, ઉભા જ ન રહી. પુરોહિત સાહેબ, મેં પોતે એક મીડિયા કર્મી તરીકે, ખેડૂતની દીકરી તરીકે મેં સવાલ કર્યા એમને, કેમ કે અહીં તમે જોઈ શકો છો મીડિયા તો કોઈ મારા સિવાય લગભગ હાજર નહોતું. મારી ફરજ હતી, ખેડૂતો મને કહેતા હતા કે બેન જઈને સવાલ કરો. મેં સવાલ કર્યા, મારી ફરજમાં આવે છે, એક મીડિયા કર્મી તરીકે મારી ફરજ આવે છે કે બંને પક્ષના જવાબ સાંભળવા. એટલે આપણે પોલીસ સાથે, પુરોહિત સાહેબ સાથે વાત કરવાની કોશિશ કરી. ચૂપ, એકદમ ચૂપ, જાણે કે ફેવિક્વિક થી એનું મોઢું સીવી દેવામાં આવ્યું હોય. એકદમ ચૂપ, કોઈ જવાબ નહીં. અહીંના મામલતદાર સાહેબ નો શું જવાબ હતો ખબર? અમને ઉપરથી એટલું જ બોલવાનો આદેશ આવ્યો છે. અરે શું વાત કરવી મારે તમારી, કેટલા વખાણ કરવા? અમને ઉપરથી આટલું જ બોલવાનો આદેશ આવ્યો છે. હવે મારે છે ને એક સવાલ એ કરો, આપણે કોકરોચ પાર્ટી જે ઊભી થઈ છે ને, કેટલાય બધા યુવાનો જે છે સરકારી ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરી રહ્યા છે. કેટલાયનું ડ્રીમ હશે પોલીસ બનવાનું, કેટલાયનું ડ્રીમ હશે મામલતદાર બનવાનું. પણ આ બધાને જોઈને આજની યુવા પેઢી શું શીખતી હશે કે મામલતદાર બની ગયા છતાંય આપણે આપણું મરજીનું, એટલે કે જનતાના હિતનું કામ કરી શકશું કે પછી આમ ચીઠીના ચાકર બનીને રહેશું? બતાવો, આ પોલીસ બતાવો, એટલે ખબર પડે ગુજરાતની જનતાને. આ પોલીસના ધાડા ને ધાડા બતાવવામાં આવે. પોલીસના ધાડે ને ધાડા ઉભા છે. ના કઈ નવીન નથી. હવે નવીન જેવું કશું બચ્યું જ નથી. આ તો રોજનું છે. પેલા ભાઈ ક્યાં ગયા? હા ભાઈ આવો ને, એક મિનિટ. આ ભાઈને થોડી વખત પહેલા જ આ ભાઈ પોલીસની ગાડીની આગળ સૂઈ ગયા. પોલીસ રોકવા માટે આવે છે, ભાઈ પોલીસની ગાડીની બાજુમાં સૂઈ જાય છે આત્મવિલોપન માટે. એવી શું જરૂર પડી રહી છે? સાહેબ એ લોકો એવો ઓર્ડર કર્યો કે જવા દો તો અમારે ઉપરથી જવા દો, બીજું તો શું અમારી પાસે પ્રશ્ન કઈ છે? તમારી ઉપરથી જવા દે. અમારી ઉપરથી એમને જવા જ દેવાય. વાહન એના ઉપરથી જવા દો અમને, અમે મરવા તૈયાર છીએ. બીજું શું? મારી નાખો અને પછી કામ તમે ચાલુ કરો તમારું. બીજું શું કરીએ અમે? અમે ખેડૂત છીએ, લાચાર છીએ, શું કરીએ અમે? કંપની માટેથી જ છે, પોલીસ કંપની માટે જ છે. હવે એક પ્રશ્ન તમે લઈ લ્યો કે આપણે કોઈ ઘરે ઇસ્યુ કે ગામમાં ઇસ્યુ બને તો કોઈ પણ પોલીસ રહીને એને ફોન કરી તો ઘણા ટાઈમ પછી આવે. હવે આ લોકો પાવર ગ્રેડ વાળા ખાલી ફોન કરે અને આગળ પાછળ પેટ્રોલિંગ આપીને એમની ગાડી લઈને આવે છે 2 જ મિનિટમાં. હવે પેટ્રોલ ડીઝલ ની તંગી નથી. અરે આ પોલીસ ધાડા જોતા મને એક બીજો વિચાર યાદ આવે છે કે આ તાલુકામાં કેટલા ખાન ખનીજ ચાલે છે ગેરકાયદેસર, કેટલા દારૂના અડ્ડા ચાલે છે, કેટલા 2 નંબરના ડ્રગ્સના ધંધા ચાલે છે. જો એમની પાસે એડ્રેસ ન હોય ને તો આપણે એની પાસે હું લઈ જવા તૈયાર છું. જો એમને આવવું હોય તો જો આટલી બધી પોલીસ એમને રોકી હોત. આ ખેડૂતોનો વળતરનો યોગ્ય મુદ્દો ને પ્રશ્ન સોલ્વ થઈ જાય ને પછી આપણે એ જોવા જવું છે કે કેટલી ખાણ ખનીજમાં અને કેટલા સુરેન્દ્રનગરમાં હાલતા દારૂના અડ્ડા છે ત્યાં પોલીસ જાય છે. આપણે જવું છે, એક વખત જનતા રેડ પાડશું, પછી જોશું કે આટલી પોલીસ આવે કે નહીં. જેથી આપણે જયારે સ્થળ ઉપર જઈને બોલાવી છે કે ભાઈ આ તમારી સામે વેચાય છે પણ અહીંયા ન આવી શકી, આમના મોઢા સીવેલા હોય. કારણ કે તમે કારણ સમજો છો બધાને મહિને પડીકા પગાર બીજો પડે છે, સરકારી પગાર તો પછી પડે. ત્યારે જ એ લોકો અહીંયા આગળ ન પહોંચતા હોય ને,
કારણ કે એ લોકો તો બે ખોફ ધંધા કરે છે ને એવા હું દાખલા આપી શકું કે પોલીસ ઉપર ગાડીઓ ચડાવીને મારી નાખેલા છે તો પોલીસ એમનું કંઈ કરેલું નથી. દારૂની વાત કરું છું. આજથી 6 મહિના પહેલા પાટડી પીએસઆઈ પઠાણ સાહેબ હતા, એના ઉપર બુટલેગરે ગાડી ચડાવી દીધી. એને કેટલું પ્રોટેક્શન આપવામાં આવેલું અને એક ધોકા વગર એને પોલીસ સ્ટેશનમાં હાજર કરેલો અને એ અત્યારે શાંતિથી આરામ કરીને આ પોલીસ સ્ટેશનમાં જામીન ઉપર છે. અત્યારે એનું કોઈ વસ્તુ શું પોલીસે બગાડી દીધું. પોલીસ નું શું અત્યારે હાલત? મૃત્યુ થઈ ગયું પઠાણ સાહેબ સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું. તો બાહોશ પોલીસને એક સવાલ એ પણ કરું છું. હું એમ નથી કહેતી કે બધા જ પોલીસ પ્રશાસન એક જેવા હોય છે, પણ કેટલાય એવા છે કે જે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવે છે, પણ ક્યાંક ને ક્યાંક એના ઉપરના હેડ એમને દબાણ કરતા હોય, પ્રેશર આવતું હોય. હવે તમે આ જ દાખલો ભાઈ જે પાટડીની વાત કરી છે, એ પાટડીની સ્થિતિમાં એક પોલીસ કર્મી ઉપરથી બુટલેગરે ગાડી ચડાવી દીધી. તમારા અને તમારા પોલીસ ભાઈઓ, તમારા સહકર્મીઓ જે હોય છે, સહકર્મીઓ જે છે એના ઉપર એ હુમલા થાય છે, છતાંય તમારું મૌન. આપણે ક્યાં સુધી આમ ગુલામી કરશું? ક્યાં સુધી આમ ગુલામી કરશું? અને જ્યારે મેં થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે ટિકિટની હરાજીઓ થતી હતી ને, હરાજીઓ, ત્યારે મને વિચાર થતો હતો કે હવે લોકશાહી જેવું કશું બચ્યું કે નહીં. પણ તમે જ્યારે આંદોલન કવર કરવા જાઓ ને, આ રીતે ખેડૂતો રસ્તા ઉપર બેઠા હોય કે કઈ ખેડૂતોના ખેતરમાં પોલીસ ઘૂસી ગઈ, મેં સ્થિતિઓ જોઈ છે. બતાવો.
પોલીસ કાફલો લેવો પડે. મેં કીધું હું કહું બાઈક લેવાની વાત કહેજો. ઉભા ઉભા કરતો હોય. ઉતારે બે જાઓ મને તો બે જાઓ બે જાઓ. બધા બેસી જાઓ. આ સાઈડ થોડાક બેસજો, તડકો છે.
ના આની કઈ જરૂર નથી. તમારા આટલું મગાવ્યા બેસ્યો બોલા ક્યાં જવાનું આકડા જેવું હવે સીધા તમને લઈ હા દે તો એક બે રાખતા હાલો તમે હું પી આવતો રે રેડી રાજભાઈ બેસી જાઓ નીચે છે અવાજ આવે છે કામ કરશો Done? દર્શક મિત્રોને ગુજરાતની જનતા જે જોઈ રહી છે માફ કરશો લાઈવ છે થોડીક વ્યવસ્થાના ભાગરૂપે તમને અગવડતા પડે કેમ કે માઇક નો અવાજ આવતો હોય ન આવતો હોય અને આંદોલન સમયે છીએ એટલે બધી પૂરતા સંસાધનની વ્યવસ્થામાં નેટવર્ક આવે ક્યારેક નેટવર્ક ન આવે એવી પણ સમસ્યા બને પણ કોશિશ કરી રહી છું કે ગુજરાતની જનતા સુધી સત્ય પહોંચે પ્રયત્ન કરી રહી છું કે ક્યારેક નેટવર્ક ઇસ્યુ હશે તો કદાચ બ્લર થઈ જાય પણ કોશિશ અમારી એટલી છે કે જનતા સુધી સત્ય પહોંચે સુરેન્દ્રનગરના ખેડૂતોને ન્યાય મળે બસ એની કોશિશ કરી રહી છું જનતાને ખાસ વિનંતી કરું છું જે લાઈવ જોઈ રહ્યા છે કમેન્ટ કરજો કે મારો અવાજ વ્યવસ્થિત તમને આવે છે કે નહીં પહેલા એ કમેન્ટ કરીને વ્યવસ્થિત જણાવો એટલે મને ઓકે મળી જાય કે અવાજ આવે છે કમેન્ટ કરીને ખાસ જણાવજો કે મારો અવાજ વ્યવસ્થિત આવે છે ને તમને ઓકે લાઈવ ની આપણે જે ગુજરાતની જનતા લાઈવ જોઈ રહી છે સુરેન્દ્રનગરના ખેડૂતોને બધાય પરસેવાથી રેપ જેપ રોડ વચ્ચે બેઠા છીએ અત્યારે આજથી 20 વર્ષ પહેલા જયારે ગેસના સિલિન્ડરના ભાવ વધતા તો આપણે બાટલા ખંદે નાખીને જાતા વિરોધ કરવા હવે વિરોધ કરવાનો એ આપણે હક નથી કેમ કે વિરોધ કરવા બેઠા છીએ ને તો અહીંયા ધાડા ને ધાડા જેટલા ખેડૂતો છે ને એનાથી ડબલ તો પોલીસ ઊભી છે આટલી પોલીસ જ્યારે જનતાને જરૂર હોય છે ત્યારે આવે છે જનતાને જરૂર હોય ત્યારે કોઈ નથી આવતું ગુજરાતના અવાજ તરીકે હું એમ જ કહું છું માધ્યમથી આજુબાજુના બધા ખેડૂત આવો આનો ભેગા મળીને પ્રશ્ન દે છે ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂતને જ્યાં જ્યાં પ્રશ્ન હોય અહીંયા આવો બધા ભેગા થઈને આનો કંઈક નિર્ણય લાવીએ માણસ વગર કઈ નહીં થાય આ 2 વાગ્યા છે 300-400 ખેડૂત રોડ ઉપર છે જઈમાં 300 ભૂખા હજી ઘરે નથી ગયા આ તાનાશાહીની હદ છે સરકાર સાંભળતી નથી કેમ બેરી મૂંગી શું થઈ ગઈ છે ખબર નથી પડતી હમણાં કાલ કોઈક બહારથી આવવાનું કોઈક ઓલા વિદેશથી ઓલા મહેમાન આવ્યા છે તો એની વાંહે કરોડોનો ધુવાડો ખર્ચો એક માણસ વાંહે એટલા કરોડો વાપરી નાખે તો આ ખેડૂત વાંહે તો વાપરો ખેડૂતનો પ્રશ્ન યોગ વળતર આપો એ જ પ્રશ્ન છે બીજું શું પ્રશ્ન અમારે પ્રયાસન આરે કાંઈ નથી એમ પોલીસ આરે અમારે ક્યાં ઘર્ષણ છે અમે અધિકારીઓને પાવર ગ્રીડના અધિકારીઓ કામ કરે એમની અમે ઘર્ષણ નથી કર્યું અમારે યોગ વળતરની માગણી છે પણ એમ નહીં પોલીસે તો મને થોડાક દિવસ પહેલા એવો જવાબ આપ્યો હતો કે તમે પરમિશન વગર આ ખેડૂતના ખેતરમાં ઘુસ્યા છો ખેડૂતો તમારા ઉપર હુમલો કરશે તમારા ઉપર હુમલો કરશો ના અમે કોઈ ઉપર હુમલો કર્યો જ નથી અમારું આ આંદોલન 1 મહિનાથી ચાલુ છે 1 મહિનાથી અમે કોઈ અધિકારીને કોઈને અપશબ્દ કીધો હોય કે ટુકારો દીધો હોય ગેરવર્તન અમે કોઈ સાથે નથી કર્યો એટલી પોલીસ છે એટલા અધિકારીઓ પૂછી લો તમે તમારા માધ્યમથી અમારા તરફથી કોઈએ ગેરઉપયોગ કર્યો નથી કે અમે શાંતિપૂર્વક આંદોલન કરવા માંગીએ છીએ અમારી યોગ વળતર છે કંપનીને થાંભલો નાખવો જ છે તો મારું એવું કેવું છે કંપની જેટલા 67 મીટર હોય કે 1 વીઘો જેટલી જમીન કઈ જમીન લઈ લો દસ્તાવેજના ભાવ કરીને તમારા નામનો દસ્તાવેજ કરી દે જે માર્કેટ ભાવ હાલે છે અમારો અત્યારે માર્કેટ ભાવ 25 થી 30 લાખ રૂપિયા વીઘે ભાવ છે એ જમીન ખરીદ લો તમે જમીન પ્લસમાં ખરીદો ત્યાં તમારી વંડી કરી નાખો પૈસા તો 2 ફાર્મ છે કંપનીઓ પાસે કંપની પાસે 2 ફાર્મ પૈસા જ છે તો જ આ કામ કરીએ કે ને આ કંપનીની વેલ્યુ 38,000 કરોડની છે પાવર ગ્રીડની મેં હમણાં જ અભ્યાસ કર્યો અને ગુરુગ્રામમાંનું હેડક્વાર્ટર છે મેન હરિયાણા દિલ્હીમાં આપણે તો કંપનીની એવી જ હોય
તો એ જમીન ખરીદી કરી લે, થાંભલો નાખો ત્યાં વંડી કરી નાખે, અમારી માર્કેટ ભાવ પણ અમને કા પૈસા આપો, અમે 30 લાખ રૂપિયા વીકે છે. આપણે હમણાં મામલતદાર સાહેબને સવાલો થોડા કર્યા હતા, તમે હતા અને હું અહીંયા હતી. શું સવાલો કર્યા હતા? મામલતદાર સાહેબે જવાબ શું આપ્યો? ગુજરાતની જનતા તમને લાઈવ જોઈ છે. મામલતદાર સાહેબે કઈ જવાબ જ ન આપ્યો નથી. એમની પાસે પૂરતું કઈ નોલેજ તો શું જવાબ આપે? કઈ પંચનામ નથી કર્યું, એનો નોલેજ તો હોવું જોઈએ ને. આપણે સાચો પ્રશ્ન પૂછ્યો કે અમને દેખાડો કે તમે હતા, દેખાડ્યું એમને? આપ્યું આપણને કઈ નથી. કઈ હવે બાના કાઢે ઓલા પાસે છે, પાવર ગ્રીડ વાળા પાસે સવારનું આવી ચાલે અને રોજ આ જ ચાલે છે. તમે મામલતદાર સાહેબનું મોઢું જોયું છે? હા, મામલતદાર સાહેબનું મોટું જોઈ જવાબ ન આપી ગયા, શું કરે? નથી. પાવર ગ્રીડના અધિકારી સવાર પૂછ્યું પંચનામું કે મામલતદાર સાહેબ ફોન કર્યો, મામલતદાર સાહેબે પૂછ્યું કે એની પાસે કે આની પાસે કોઈ પાસે કઈ છે નહીં. અને પાવર ગ્રીડના અધિકારી છે, આપણે પૂછવું એમને બોલાવી, એમના મેન સાહેબ ને, એમની પાસે કઈ નથી, કોઈ પાસે કઈ છે નહીં. પોલીસના બળથી પ્રોડક્ટ કામ કરે કોઈનો છે. ડર નથી, મીડિયાનો કે કોઈનો નહીં? કોઈનો ડર નથી. ક્યાં ડર છે તો આવી રીતે હોય? ડર માટે માણા ભેગું કરવું પડે, માણા વગર કઈ થાય નહીં. બધા ખેડૂતનો પ્રશ્ન, પણ ખેડૂને કે એકદમ નીકળો તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એક વાત મને સ્પષ્ટ રીતે કહો, તમારા ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા, સાંસદ કોણ છે તમારા? સાંસદ ચંદુભાઈ સિંહ, અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા. એ કોઈ એવા ખેતર આવ્યા? કોઈ ખેતર આયા નથી, રજૂઆત કરી, ખેતરે ક્યાં ગામમાં નથી આયા, આ થયું તે દૂર ખેડૂત એટલે વાત કરવા નથી આયા, ફોન કરેલા, ફોન ઉપાડેલા નથી. ઈ જો એક બાબતે આ સાબિત કરી દે ને કે કોઈમાં પ્રશ્નમાં અમે કોઈમાં ખેડૂતો સાથે સ્થળ ઉપર એક જગ્યાએ રહ્યા છીએ, તો લાઈવ ડિબેટમાં ગમે ત્યારે લઈ લેવાની છૂટી અને લાઈવ ડિબેટમાં ચર્ચા કરવી છે. કઈ જગ્યાએ તમે ફોન ઉપાડ્યો, આ પોલીસ મોકલું દીધું, કીધું અમે એટલું બધું પોલીસ શું કરવા મોકલો છો, એમને કહી દો. એના પછી કે એમમાં મારો નો આવે. એક મિનિટ, કદાચ આ લાઈવ એસી વાળી ઓફિસમાં બેસીને મને એવું લાગે છે કે ધારાસભ્ય જોતા તો હશે, તો મારે ધારાસભ્યને એટલું નમ્ર નિવેદન છે કે કંપનીઓને ચાલો માની લઈ, આ બધા ચીઠીના ચાકર છીએ, પણ એક વખત આવો તો ખરા. તમારા વિસ્તારના કોંઢ ગામના ખેડૂતો રોડ ઉપર બેઠા છે, ખાલી સાંભળવા તો આવો. તમને 7,000 મત આપ્યા ધારાસભ્યને, કઈ કોંઢે તમને 8,000 ની લીડ આપી. કોંઢ ગુજરાતની ફર્સ્ટ નંબરની ગ્રામ પંચાયત છે. ભાજપને વર્ષોથી મત દે છે, ભાજપ સાથે રહ્યા છે કાયમ, તો અમારી સાથે અત્યારે ઉભા રહો. અન્યાય થાય છે અમને. તમે પોલીસને અધિકારીઓને ઉપર એસપી સાહેબને કઈક કરાવો. નહીં, તમે વાડી આવીને જોવો કેટલું નુકસાન છે. 3,000 ના બિયારણ વાયા છે. હજુ ડિટેન કેમ નથી કર્યા? કેમ કે એટલી વારથી આવીને ઉભા છે. જો ડિટેન તો કયું ન કરી લીધા હોત, પણ આ મીડિયા અને તમે ખાસ કરીને તમારો આભાર માનીએ કે તમે છો એટલી વાઇટ જોઈને ઉભા છે, ક્યારે આ બેન જાય. અને ઉશ્કેરણીજનક કઈક વાતો એવી કરે છે કે જે બારણે કોઈ ખેડૂત એવો અણસમજણમાં કઈક એવું પગલું ભરે જેનાથી અમે અમને પકડી શકીએ તરત. એટલે હજી હું એવો પ્રશ્ન બનવા નથી દીધો, અને તમારી ગેરહાજરી થાય એટલે તરત અમારે અમને ઉપાડવાના છે. તો હું વચન આપું છું, જ્યાં સુધી ખેડૂતો અહીંયા છે ને ત્યાં સુધી હું અહીંયા છું. 100%. જો તમે રહેતા હોય તમારો ખૂબ ખૂબ ગામ વતી અમે આભાર માનશું, ગામ વતી સન્માન કરશું કે તમે છો ત્યાં સુધી ખેડૂતો બચશે, અથવા એ લોકોનો પ્લાન જે છે એ સક્સેસ નહીં જાય. મારી તૈયારી એટલી છે, હું આ રોડ રસ્તા ઉપર બેઠી છું એક મીડિયા કર્મી તરીકે તો ઠીક, પણ એક ખેડૂતની દીકરી તરીકે. મારા મા બાપને મેં તડકામ કામ કરતા જોયા છે. 2-4 દિવસ પહેલા દ્વારકામાં રિપોર્ટિંગ કરવા ગઈ હતી. મારા પોતાના ઘરે તલનું કામ હાલે છે, તલનું કામ. મારા મમ્મી પપ્પા તલનું કામ કરે છે ત્યાં તડકામાં. કોઈને ગુજરાતની જનતાને વિડીયો જોવો હોય તો હું ઘરેથી મગાવીને મોકલીશ. તલનું કામ, મારા ખેતરે તલનું કામ હાલે છે. મારા મમ્મી પપ્પા ખુદ તલનું કામ આવા તડકામ કરે છે, એટલે મને ખબર છે આ પીડા શું છે ને, મને ખબર છે. સંવેદનશીલ સરકાર કઈ રીતે કહેવાય? એમ સંવેદનશીલ સરકાર કોને કહેવાય? યોગ્ય વળતર, યોગ્ય ન્યાય સરકાર આવવું જોઈએ સામેથી. મુખ્યમંત્રી સાહેબને મોકલવા જોઈએ, એમના આસિસ્ટન્ટ, પીએ, સચિવ સાહેબને જાઓ ગામડે. તમે કયા ગામમાં મોટો પ્રશ્ન છે? આ ગામ આખા ગુજરાતમાં ફેમસ છે. કોણ દેતા રહે? આજે પ્રશ્ન જર્જરતો એક ગામ પૂરતું નથી, બધાય છે. કેમ કોઈ હલતું નથી પાણી? કલેક્ટર ઓફિસમાં જાવ તો કે 10 જણા, પણ 10 જણા કેમ? લોકશાહી શું કામ નો આવી ગઈ? ખેડૂત તમારો હક માટે આવ્યો, કેમ નો આવી ગયા? અમે તમે જે લોકશાહીનું કીધું ને, લોકશાહી કોને કહેવાય? ભાવનગર મહારાજ સાહેબ ને એના ખેડૂત કીધું તો કે ઓલો ખેડૂત તમને આમ કહે છે, તો ભાવનગર મહારાજ સાહેબ પોતે વાવા ગયા હતા અહીંયા મોતી વિગત, એને લોકશાહી કહેવાય. સાચી એને કહેવાય પ્રજા સેવા. તમે આવો અમારી વાડીએ. તમારે એક સુરેન્દ્રનગરની આજુબાજુનું એક ગામ છે જે એક તેતરના બચ્ચાને બચાવવા કેટલા લોકો કપાઈ ગયા હતા. તમે સંવેદનશીલ? હા, પાંડવરા મૂડી અમે લોહી જ દીધું કાયમ. અમે અમારું રાજપૂતનું લોહી છે. અમે બેનું દીકરીઓ માટે, સરકાર માટે, કોઈ પણ બીજો અન્યાય થતો હોય તો અમે ઉભા રહી. અમે ભાજપને એટલા મત આપ્યા છે, અમે નથી આપ્યા એવું નથી. ભાજપને અમે એટલા મત આપ્યા છે ખોબલે ને ધોબલે. અમને અમારું કઈ સારું થઈ જાય એટલે વિચાર, પણ અમારી હાથે ઉભા તો રહો. અત્યારે કોઈ ફોન નથી ઉપાડતા. સાંસદ ક્યાં છે એ નથી ખબર એમને. કે આવો જગ્યા ઉપર આવો પ્રશ્ન છે, ખેડૂત એટલે વાત કરો તમે. શું પ્રશ્ન તો નિકાલ આવે, કેમ નિકાલ નો આવે? ફોન કર્યો તો કેટલી વખત. બીજા નંબરમાં હજી તમને ખ્યાલ નહીં હોય, અમારા જે સાંસદ રહ્યા ને એ પાવર ગ્રીડમાં સરકારી જે તંત્ર હોય, સાંસદો હોય, એમાં નિમેલા જે કર્મચારી હોય ને એમાંથી એક છે.
કમિટીમાં છે. આ તમને તો તમારે ક્યાં ચિંતા જ છે? એટલે ટૂંકમાં એને જે વિષય નથી ખબર એટલે શું આગળ કે ભાઈ આમાં શું હું રજૂઆત કરું તમને વળતર સરખું મળે એટલે ઈ કઈ કમિટીમાં છે અમારા સાથે આપણે આ તો ઓલું થયું ને મોહારે વિવાહ ને માં પરહેણી આપણે કહેવત છે. બધું પરણેલું જ છે. હોનો વહીવટ કરેલા છે બધા, એકેય બાકી નથી આમાં. એમાં અમારા ધારાસભ્ય આવી ગયો, સાંસદ આવી ગયો. જોકે સાંસદ ને ધારાસભ્ય ને લગભગ ખબર જ નહીં હોય કે હું શું રજૂઆત કરું, કારણ કે આ જોડીને ઉભા જ રહે. તમે શું વાત કરશો અહીંયાથી? તમારે શું ખેડૂતને ચૂંટણી ટાઈમે તમે કેટલો ટેકો આપ્યો તો એ બધાને? અમારા ગામમાંથી 91% મતદાન સાંસદ ભાજપ તરફી અમે આપેલું. ભાજપને એમાંથી 89% મતદાન ભાજપમાં થયેલું અને સાંસદની અમે 91% માંથી 86% ભાજપને કરેલું મતદાન છે આ ગામમાંથી. 6,500 માંથી 6,000 મત લઈ ગયેલા છે અમારા ગામમાંથી એવડી. ત્યારે અમારી હાબરું હાંચવી લેજો, જોઈ લેજો. તમારા કામ હવે કાઢી રાતે ઉભા છી. બાકી આવડું હાથીનો પગ ગામ કહેવાય. તમારું ગામ સુરનગર જિલ્લામાં મોટું ગામ કહેવાય. તેથી અમને બહુ સારું લાગતું હતું કે આ બધા આપડા આટલું બનતા લાગે છે. એટલે ભાઈ અત્યારે મારા દીકરા ગમી ગયા હોય કે દેખાતા નથી. અને હું તો આપણા ગુજરાતના વાત કહું છું, કોઈના ખેડૂ જાગો એમ. કોઈના ખેડૂ જાગશે તો અમને રિઝલ્ટ મળવાનું 100%. પણ અમારા ગામના ખેડૂ નથી જાગતા. રામ જાણે શું હોય એટલે. કોઈના ખેડૂ જાગો, જાગતા નથી. શું કામ નથી જાગતા એને કહો. એટલો અન્યાય તોય અન્યાય સામે કોઈથી ડરાય નહીં. અન્યાય બેન બીજા નંબરમાં હવે જયારે ચૂંટણી આવે ને ત્યારે જો અમને હવે રિઝલ્ટ ન દેખાડી ને તો અમે ખેડૂતના દીકરા નહીં તમને જાહેરમાં કહી છે. અને જો મળદના દીકરા હોય ને તો આ ગામમાં એવી રીતના જાહેરમાં આવી જઈજો અને જાહેર સભા તમને કાયમ કરો છો ને એવી હવે કરી જોઈજો. 35,000-4,000 ટ્રેક્ટર થાય ને તો કરો. કોણ કલ્યાણપુર રતનભાઈ જેટલા કોણ માંથી ભેગા થાય ને એટલા ટ્રેક્ટર ભેગા કરવાના છે. બાકી થાંભલા આજે ન ખોડે કાલે નથી ખોડવા દેવાના. અમારી છાતી માથે થાંભલા ખોડે. અત્યારે વાવેતર કર્યું મગફળી 15,000 વીઘો પડે હવે મને ખબર છે. તો આ ખેડૂતની દશા કહેવાય. ભાવ તો પૂરા મળતા નથી. તમારી મૂછો તમારી ઉંમર જોઈ અને કહું છું, બેનો દીકરીઓ માટે પ્રાણ દઈ દેતા. બેનો દીકરીઓ તો ઠીક, ગાયના ધણને બચાવવા માટે પ્રાણ દેતા. આપણે એક જીવને, એક તેતરના બચ્ચાને બચાવવાના. તમે આમ રસ્તા ઉપર બેઠા શું થાય મનમાં? શું થાય? કોંડ ગામમાં આજથી હું તમને કહું કે 50 વર્ષ પહેલા બુંગિયા વાગ્યો ગામ કોઈન ને ભાંગવા દીની કોઈન છે હજી. આ પોલીસ વાળા પાસે ખેંચીને શું દેશા કોઈન ની ખબર કોણ શું પછી અમને ખબર પડે. કોણ વસ્તુ એક અલગ છે. આખા જિલ્લામાં નીપજ ઉપર લેવામાં પહેલો નંબર છે ગુજરાતમાં. અને એને બિન પીતમાં નાખી દીધું આ કલેક્ટર સાહેબ. જેલમાં ને ખેડૂતનો પાપ ગમીને હંમેશા નડશે. ખેડૂત છે અને બધાને મોટા હોતી બધાને ના આવે ના આવતું ખેડૂતનું પકડ. હું અત્યારે મોટું વેચતી નાકા વાળું હું તોય છતાં આવ્યો હું. અત્યારે મોટું અમારે 1 વાગ્યા પાવર મોટું વેચતી પાછો આવ્યો હું. ખેડૂત માટે કદાચ ઘરું કાપી નાખે ને તો કપી જવાનું હોય. બાકી થાંભલો આજે કાલે ખોરવા દેવાનો. જે સરકારને જે કરવું એ કરી લે. બરોબર. તમારા માધ્યમથી જોતા હોય જે પણ ગુજરાતમાં બધાને કઈ એકતા કરો અને કોણના ખેડૂતને રિક્વેસ્ટ કરું, એકદમ જાગો. જાગ્યા વગર નિર્ણય નહીં આવે. એકદમ જાગો અને અમને સાથ દો. આમાં બધાનું સારું થવાનું. આમાં કોઈને કઈ ઓલું છે નહીં. ભાવના બીજી બધા માટે લડી છે. એકદમ સારું થઈ જાય. કોઈના ખેડૂત જાગે ને અમારા કોઈના ખેડૂત અમારે હાલો ને જાગો. બધાને એક રિક્વેસ્ટ કરી ઘર દીઠ એક નીકળો. આપણે અન્યાય થાય અને પછી 5-6 લાઈનો આવવાની. આમાં તમારું ભવિષ્ય બરબાદ થવાનું એ 18 લાઈનો. આમાં કહેવત છે ઘાંચીએ ઘાણી પીલાય છે, પરીએ પાણી વેચાય છે, દોડે દીવા બરશે. અત્યારે ઘાંચી હે વડાપ્રધાન એને ખબર નથી ઘરમાં શું જોઈ. સમજી પડી ને. અને મોદી હોજી આ વિડીયો પહોંચાડ્યો. વાંઢાને ખબર ન પડે કે આપણે ખેતી સમ કરવી, ઘરે પરિવાર કેમ કરવું. એક તમને ચોખ્ખું ઓફર અમારી. ઘાંચીએ ઘાણી પીલાય છે, દોડે દીવા બરશે. એમાં હું તમને કહું કે દેવાજ પંડિત ક્યારે એકદમ ભાઈ ખાતા. અત્યારે સમય છે તેથી પરમાણુ માંથી જોતો જાગશે. ગમે એમાં જાગે. હવે તૈયારી છે. હવે જાગવું જાગે. હવે આ વખતે ચૂંટણીમાં ને હવે જો કદાચ ચૂંટણી આવે ને હકીમ કરાવે. હું પણ માણસ છું એટલે કદાચ ભૂલ ચૂક માફ કરજો. બાકી આ ચૂંટણીમાં એક મત કોઈન માંથી ભાજપમાં પડે ને તો ભાઈડો મૂછ મુડાઈ નાખશે. ગધાડાના મૂત્ર. મને એકથી ખબર પડે કે આ ચૂંટણીમાં ભાજપમાં એક મત ન દેતા હું તો એમ કહું કે હારો વ્યક્તિ ગમે તે મુસ્લિમોને મત દેવાય. ગિનાતી કોમત મૂકી દીજો. ગમે તે હોય ને જોગડા વખતે ચાપડો જોગડો કાયમ આવ્યો તો ગુંગી વગર તો મરી ગયો તો એ તીધી કાયમ નો થયો. હા તો હારા મને નહીં ગમે અહીંયા જરૂર પડે. બાકી મારો સમાજ ને મારો માયસી મામા ફૂન બધું જવા દો. કોમ ગિનાતી બધું જવા દો. આપણો વ્યક્તિ હારો કીને ઉભો રાખો. આગેવાન હારો હોવો જોઈએ. કટક મહાભારતમાં તમે જોયો ને આંધ્રો તો બધું કટક કુવામાં જોયો એટલે નાશ કરી નાખ્યો. તો અત્યારે આંધ્રું કટક છે આ બધું. ભાજપના જે મહેતા ભૂંડ ભક્તા છે ને એ ભૂપાર શું કરે? ભૂપ્પુ થાય શું કરે? આનું અહીંયા સુધી પહોંચાડ્યો ને થાંભલા આજે નહીં ખોડે કાલે નહીં ખોડે. કદાચ માથા દો પણ તો મરી જવાનું હોય. હું અત્યારે કહું મારે ગોળી ખાઈ મને ગોળી દીશે મરી જવું મારે.
ખેડૂતના હિતમાં તમે રહેજો. ખેડૂતનું કોઈ તો સાંભળવું રહી ગયું નથી. અમારે જો ડીઝલમાં લાઈનમાં, ખાતરમાં લાઈનમાં, પછી ગમે એમ હું તમે માલ વેચવો તો લાઈનમાં રહ્યો તો કોપન માં 3 દી વારો આવે. કરવાનું શું? હા, વિચાર તો કરો. બધું રીતે લાઈનમાં જવાનું. અમારે લાઈનમાં રહેવા જ. એમાં એવું હોય, હા મારો છોકરો એક છે, એક 7-12 મારે, 8-12 મારે, દાખલા કઢાવવાના થાય, બરોબર. બીજો છોકરો વેચા તો કોઈ દે નહીં. એક છોકરો એમાં જ એક જ ધારું ને એ 17 ચોપડી ભણેલો. હું તેમ 17 ચોપડી ભણેલું હે મારું છોકરો. આ ચોખ્ખું કહું ને મને ખબર પડતી. 17 ચોપડી ભણેલો હે વાળો. શું કહેવાનું? તો આ નાકા આવીને પાવડે જ નાકા વરગાડું. સીમાઈ વાળું હું શું કરું? છેલ્લે ખેતીમાં જવું પડે. હશે બેન એને પોતે જ વાંધા હોતી. આ ચોખ્ખું તમને કહી દઉં વિડીયો. જય માતાજી. તમારા માધ્યમથી તાલીઓ પાડવાની છે, પણ માણા ભેગું થઈને આપણું રિઝલ્ટ મળે ત્યારે તાલીઓ પડશે. સાચી તો માણા આવો, માણા એકદાન ભેગા કરો, ફરતા ગામડા વાળાને અમે કહી જઈએ અને પોઈન્ટ વાળા ખાસ આવો. તમારા માધ્યમથી કહેવા માંગુ છું, કલેક્ટર સાહેબ લાઈવ જોવે, કલેક્ટર સાહેબ ને અહીંયા બોલાવો જગ્યા પર, તો સાચું કહેવાય. કલેક્ટર સાહેબ લાઈવ જોતા હશે, તમારે જે કેવું હોય કઈ. કલેક્ટર સાહેબ ને કહે જગ્યા પર આવો, જોવો ને તમારી સંવેદનશીલ સરકાર, તો તમને કહેવાય. શું કહેવાય? આવો એકદમ ઓફિસ ની બહાર જમીન પર અમે આવી, તમારી શું નુકસાન છે, અમે રોંગ હોય ને તમે કહીજો ને, તમે રોંગ હોય અમે કહી, અમે સામે ડિબેટ કરવા તૈયાર છીએ. તમે કોઈ નહીં તમતારે, તમે કોઈ અધિકારી વાત કરો, અમે તૈયાર છીએ. કાયદાકીય તારમાં વહી જઈએ. પછી આ અધિકારી શું બધા તાર ને બટકા ભરશે? અનાજ તો જોઈશે ને. અનાજ વગર જમીન નો હોય તમે શા અનાજ પકડશો? અનાજ હોય તો તમારે બધાને થારી હોતી આવવાનું હોય. અનાજ એટલું હોય તેમ શું કરશો? અને ખેડૂત એમ કહે કે મારે અનાજ નથી દેવું તો શું કરશે? એટલે આ બધું રહ્યો ને, આ ખેતું જે હાલે બધું, આ બધું ચીમ રાજકારણ ખબર જ નથી. અઠે કઠે જ હાલે. અઠે કઠે દેશ હાલે. ખોટું કેવું? અઠે કઠે જ હાલે આખો દેશ. આ તો ટેકનોલોજી છે અઠે કઠે. તમને સાંભળી? પણ અઠે કઠે આખો દેશ વેચી ગયેલો હે. બધા જાણો. હું મોબાઈલ માં જોવા પણ અપામાં જોયા રાખું. બધું અઠે કઠે હાલે. હાલે હાલે તાલી. હવે જાતું નહીં હાલે. હવે એનો સમય આવી ગયો. પાપ ન કહેતા કે પાપ ગમે તેને ઓલું થાય ને એ બધાને પછી ઓલું થાય. સમજ્યા? બિચારા મેં એક વિડીયો જોયો આમ રાજકોટ બાજુનો દરબારનો, આમાં ડૂબાણું રાખે છે. કેટલા દર્દીઓ ડૂબાણું હાથમાં લેવું પડે, પેટ્રોલ છાંટવું પડે. તમે રજવાડા દીધા હતા આટલા માટે દીધા હતા કે આમ રસ્તા ઉપર બેસવું પડે? એ અમારે ભૂંગ્યો ઢોલ વાગે ને એટલે કેટલાય પારિયા હાલો તમને દેખાડું. હજી કોઈ ગાયમાં રાજા સેવક નું ભાંગ્યું નથી, કોઈ ભાંગી આપ્યું નથી. અને અત્યારે કદાચ આખી ગુજરાતની પોલીસ મૂકવી ને તો મૂકવાની છૂટછાટ છે. બાકી કોઈનમાં થાંભલો નથી ખોરવા દેવાનું. જેને જે કરવું એ કરે. બાકી મરી જવાનું હોય. પહેલી ગોરી હું ખાઈશ, બાકી થાંભલા નથી ખોરવા દેવાના, નથી ખોરવા દેવાના. આજે નહીં કાલે નહીં. મોદીને જે કરવું એ કરે. બરોબર. બેન એક તમે વચન આપ્યું ને અમને કે જ્યાં સુધી ખેડૂત અહીંયા છે ત્યાં સુધી અમે નહીં ઉપડી, તો અમે ખેડૂત તરીકે તમને વચન આપી. ખેડૂત તરીકે કે તમને એવું કહેવામાં આવ્યું હતું ને કે પોલીસ કર્મીઓએ કે તમે અહીંયા જશો તો ખેડૂત તમારા ઉપર એટેક કરશે તો તમે શું કરશો? આ પોલીસને કહેવા માંગુ છું કે અમે એમને વચન આપી છીએ કે જ્યાં સુધી મીડિયા કર્મીઓ અમારી હારે છે ને ત્યાં સુધી અમે એમની ઢાલ બનીને ઉભા રહેશું. ઢાલ અમે બધા બની જશું. એમને એક અણોચ નહીં આવવા દે, એક કાકરી ચારો નહીં થવા દે. બોલો બીજું કઈ કેવું છે હવે તમારા પોલીસ મિત્રોને? આ જવાબ છે મારા દરેક રીલ્સમાં, દરેક વિડીયોમાં જે ભાઈઓ બધા કમેન્ટ કરતા ને એ બધા ચિંતાના કારણે કરતા હોય કે બેન તમે આટલો અવાજ ઉઠાવશો ને તો તમને તમારા ઉપર કેસ કરી દેવામાં આવશે. તમે બધા કહેતા હો છો એ વાહ કાજલ બેન તમારા ઉપર કેસ થશે, આ થશે. તો મને ખેડૂતોએ જવાબ આપ્યો છે જેથી મારા ઉપર કેસ થયો હું સત્ય બતાવતી હશે તેથી અમારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ ઉભા છે. મને જરાય ડર નથી. હું જયારે ખેડૂતો વચ્ચે આંદોલન, એક નાની ઉંમરની છોકરી, એક દીકરી જયારે આ રીતે આંદોલનમાં જતી હોય ને ત્યારે મમ્મી પપ્પાને ટેન્શન થતું હશે કે ભાઈ શું સ્થિતિ હશે, પણ હું ગર્વથી કહું મારા મમ્મી પપ્પાના શબ્દો એ હોય કે તું ખેડૂતોની વચ્ચે જાશો, ખેડૂતો તને કોઈ દી કઈ નહીં થવા દે. મને વિશ્વાસ છે, મને ખેડૂતો ઉપર વિશ્વાસ છે. જેથી મારા ઉપર કઈ કીધું ને કે કઈ આટલી આંચ આવી ને તેથી મારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ ઉભા હશે. મને ગળા સુધી વિશ્વાસ છે. અને અમે ભગતસિંહને વાંચનારા છીએ. ગુલામીમાં જીવવા કરતા અમને મરવું વધારે પસંદ છે. કેસ થઈ જાય તો હું તો એમ કહું કે ગુલામીમાં આ રીતે મારા ગુજરાતના ખેડૂતો બેઠા હોય અને હું એક દીકરી તરીકે મેં રાણી લક્ષ્મીબાઈ એના બધાના ઇતિહાસ જોયા, અહલ્યાબાઈના, સીતા, રાધા, આ બધા પાસેથી અમે સંસ્કારો, ગુણો, સિંચન બધું શીખવું હોય. અને ભારતની સ્ત્રી તો વીરાંગનાઓ હતી. આવું થતું હોય ને ઘરમાં બેસવું મને ના ગમે.
એટલા માટે લડું છું કારણ કે આ બધીની દુઃખ પરિસ્થિતિ મને સમજાય છે અને કદાચ કેસ થઈ જાય ને તો હું તો એમ કહું કે આપણે આ ક્યાં સત્યાગ્રહી એવા છે કે જે જેલમાં નહોતા ગયા. અત્યારે તો કાચા સત્યાગ્રહી છે, પછી પાકા થઈ જશું. લડીએ છીએ ખેડૂતો માટે, લડીએ છીએ ગામડે ગામડે જઈએ છીએ એટલા માટે કે ગુજરાતના ખેડૂતનો અવાજ ગુજરાતની જનતા સુધી ને આ બુંગી સરકાર સુધી પહોંચાડી શકીએ. આ લડત બંધ રહેવાની જ નથી. ન્યાય નહીં મળે ત્યાં સુધી, પોલીસ આવે, અધિકારીઓ આવે કે પાવર ગીરના, ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત બંધ નહીં રહે કોઈ દિવસ. જેટલા માણસ આવશે એટલા માણસ સાથે લડશું. વધારે જોડી છે તો આભાર માનશું, બાકી લડત લડશું. અમારો શ્વાસ સુધી, અંતિમ શ્વાસ સુધી લડવાના છીએ. કઈ પણ અમને પરિણામ હોય અમારી તૈયારી છે. અમે ઘરે કહીને દાય અમારે હવે ચિંતા અત્યારે ન કરતા, અમને ન્યાય નહીં મળે ત્યારે. જમવાની આવો ફોન અમને કઈ કરતા જ નહીં. ફોન અમે આવશું અમારી રીતે, પોલીસ લઈ જાય તો ન્યાય જઈશું, છોડી દે તો ઘરે આવશું. બાકી સવારે ઉઠી લડવાનું જ છે. કામ ધંધો બધો બીકી દીધો સાઈડમાં. જે નાનો મોટો કામ ધંધો એક જ છે, ખેતી, બીજો કામ ધંધો છે નહીં. કારખાના તો છે નહીં અમારે કોઈની. ઓફિસમાં કઈ આપણે ફોન કહીને આવી જાય એવું તો છે નહીં. ખેતી જ કરવાની અમારો ધંધો છે. અમારા ધંધા ઉપર આવ્યું છે અત્યારે, અમારે આબરૂ ઉપર આવ્યું છે. આબરૂથી વધારે કઈ ન હોય. આ અમારી આબરૂ જ કહેવાય અમારી જમીન. પૈસામાં ભયું બાદ છે. અમે બે ભાઈ છીએ તો મારો દીકરો ને એનો દીકરો છે. જમીન ભાગ પાડવાનું થાય ત્યારે કે મારે થાંભલાવાનું નથી જોતું, ઓલો કે મારે નથી જોતું. આ પ્રશ્ન થવાનો જ છે. આ બધાને આજે સાંભળે લખી લેજો. કાલ સવારે આ પ્રશ્ન થઈ છે. નહીં થાય એવું નથી કેતો, થઈ છે એટલે થઈ છે. આ પ્રશ્ન ન બને એવું નથી. તમે સાંભળશો, બનશે. લખી લેજો તમ તારા જેને લખવું હોય એનું. ભયું ભવિષ્યમાં બાદ છે આ પ્રશ્ન હાટું. આજ હું છું, આજ હું સારો છું, મારો ભાઈ સારો. મારા ભાઈને મારા દીકરા કેવાથી મને ખબર છે. અને બેન ભવિષ્યમાં એ બે ભયું બાદ છે કે મારે આ નાના નથી જોતું, મોટા મારે આ નથી જોતું. આ પ્રશ્ન થવાનો. અને ન થાય તો લખી લેજો આ શબ્દ, ચોખ્ખા શબ્દ મારા. અને ખેડૂને કે જાગો, તમારું ઓલું હજમ ક્યાં ગયું છે એમ કહું. કેમ નથી જાગતા, કઈ રીતે નથી જાગતા એમ. તમારો ઉપર એટલું અત્યાચાર થાય, કોઈન્ટ ઉપર અત્યાચાર થાય, કોઈને ખેડૂત કે આવો ને શું કામ નથી આવતા? આવો તમે કોઈ અમે આવશું. અડધી રાતે અમે આવા તૈયાર છીએ. ગામની કોઈ પણ વાડીમાં તકલીફ પડે ત્યાં આવશું. અમે કોઈ પણ પ્રશ્નમાં અમે આવા તૈયાર છીએ. તમે આવો અમારી હારે, બધા હારે આવો. એમ આમાં વ્યક્તિગત કોઈનો પ્રશ્ન નથી. અમારે આમાં કોઈ વ્યક્તિગત કોઈને સ્વાર્થ નથી. અમે અમારા ખેડૂત અને કોઈ માટે લડી છીએ, જમીન માટે. અને ફરતા ગામનો પ્રશ્ન છે. ફરતા ગામમાં જરૂર પડે તો અમે જવા તૈયાર છીએ. અને બીજા ગામને આમંત્રણ આપી તમે આવો કોઈનમાં. જે કરવું પડે અમે અમારી તૈયારી છે. અને સંવેદનશીલ સરકાર ન કહેવાય. સંવેદનશીલ સરકાર હોય ને તો જમીન પર આવીને એમ કે ખેડૂત શું તમારો પ્રશ્ન છે. સુરનગર જિલ્લો જોતો હોય છે, ગુજરાત જોતું હોય છે, સારા જોતા કલેક્ટર સાહેબ ને કે આવો જગ્યા ઉપર પધારો, તમે નિર્ણય લો, તમે જોવો જગ્યા ઉપર દર્શીએ જુઓ શું કર્યું છે તાનાશાહી. અંગ્રેજો કરતા ડબલ તાનાશાહી અત્યારે. પેટ્રોલની લાઈનમાં લેવા કલેક્ટર કચેરી ગયા ત્યારે તમે અંદર આવ્યા હતા? હું નહોતો અંદર આવ્યો. અંદર જે આવો ને, જે કલેક્ટર કચેરીએ જે થયું હતું ને એ સ્થિતિ વર્ણવો. અહીંયા ના બાર પાણી નથી. જો ખાલી ચડેલી પગમાં આરામથી થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા કોંઢ ગામની મુલાકાત લેવામાં આવી હતી. પાલભાઈ આંબલિયા હતા, લાલજીભાઈ દેસાઈ હતા. અને આ મુદ્દે કલેક્ટર કચેરીએ જઈ અને ખેડૂતોએ રજૂઆત પણ કરી હતી. ત્યારે કલેક્ટર કચેરીએ શું જવાબ મળ્યો હતો? કલેક્ટર કચેરીએ તો પહેલા તો પોલીસ પ્રશાસન આડું મૂકી દેવામાં આવ્યું, ખેડૂતોને અંદર ઘૂસવા દેતા નતા. પછી જયારે ખૂબ જ રજૂઆત કરી અને રજૂઆત કરવા પછી એ લોકો એવું કીધું ખાલી માત્ર ને માત્ર 2 ખેડૂતો જ અંદર આવો. તો આજ અમે 500 થી 700 ખેડૂતો ત્યાં ગયા હતા. પછી એ સિવાય ભાઈ અમારી સાથે બીજા અગ્રણીઓ પણ હતા. તો માત્ર 2 વ્યક્તિને જ કે અંદર આવો. પછી ઘર્ષણ થયું એટલે એ લોકો એવું કર્યું 10 વ્યક્તિ અંદર આવો. 10 વ્યક્તિને અંદર લેવામાં આવ્યા. અને એ પછી ત્યાં વિડીયોગ્રાફીની સખત મનાઈ કરવામાં આવી. નહીં તો કલેક્ટર સાહેબની કચેરીમાં જયારે તમે રજૂઆત કરવા જતા હોય, કોઈ આવેદન આપવા જતા હોય, તો ત્યાં તમે કોઈ પણ કાયદાના ભોગે એવું તો ન જ કહી શકો કે વિડીયોગ્રાફી ન થાય. તો આગળ જે 500-700 જણા છે એને અમે બહાર જઈને જવાબ શું દઈ? કલેક્ટર સાહેબ શું વાત થઈ? આજ 500-700 માણસ બહાર ઉભું છે. એ લોકો કલેક્ટર સાહેબના એક જવાબની રાહ જોઈ રહ્યા હોય. ત્યાં અમે પ્રશંસક ડેલુ સાહેબ પણ હતા, એમને પણ અમે રજૂઆત કરી. ડેલુ સાહેબના વિડીયો તો બહુ આવે છે કે જનતાની સેવા કરે છે. ડેલુ સાહેબે ચોખ્ખું કીધું ભાઈ આ કાયદાકીય અમારે જાળવવાનું છે, અત્યારે કોઈ વિડીયોગ્રાફી નહીં થાય. પછી ડેલુ સાહેબે કઈક એવો જવાબ આવ્યો હતો કે ઉઠાવી. હા, એક જયેશ પટેલ કરીને કોઈ કાયદાના જાણકાર આગેવાન હતા, સુરતથી હતા. એ આ થોડી ઉગ્ર રજૂઆત કરતા હતા કે સાહેબ તમે વિડીયોગ્રાફી બંધ ન કરાવી શકો. ત્યારે ડેલુ સાહેબે આવી રીતનું સૂચન કરેલું કે ભાઈ આમને બહાર લઈ જાઓ. એટલે ટૂંકમાં પૂરી જોર હુકમીથી ત્યાં વિડીયોગ્રાફી ન કરવા દીધી. તેમજ અમારી રજૂઆત હતી એમાં કલેક્ટર સાહેબને જયારે આ પૂછવામાં આવ્યું કે સાહેબ એ તાળું તોડવાનો અધિકાર હતો ખેડૂતનો,
ખેડૂતના ખેતરનું તાળું તોડવાનો કોઈ અધિકાર હતો? ત્યારે કલેક્ટર સાહેબે ગુજરાતની જનતા જેટલા લાઈવ જોઈ રહ્યા છે બધાને વિનંતી કરું છું, મારી નમ્ર અપીલ છે કે વધુથી વધુ આ વિડીયોને શેર કરવામાં આવે અને મીડિયામાંથી પણ કોઈ ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા હોય તો મીડિયાને પણ વિનંતી કરું છું કે કોંઢ ગામના ખેડૂતોને આજે મીડિયાની જરૂર છે. મીડિયા ચેનલોમાંથી કોઈ આ વિડીયો નિહાળી રહ્યા હોય તો ખાસ અપીલ છે કે કોંઢ ગામમાં પધારો, ખેડૂતોના પ્રશ્નોને સાંભળો અને ગુજરાતની જે જનતા આ લાઈવ જોઈ રહી છે એને મારી નમ્ર અપીલ છે કે ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે એના માટે આ લાઈવને વધુથી વધુ શેર કરો. અને મેં વચન આપ્યું છે કે જ્યાં સુધી આ ખેડૂતો અહીંયા બેઠા છે ત્યાં સુધી હું પણ અહીંયા ખેડૂતોની સાથે રહીશ. એટલે લાઈવને વધુથી વધુ શેર કરો, ગુજરાતનો અવાજ જોતા રહેજો, એટલે કાંઈ પણ કોંઢ ગામની અપડેટ હશે એ તમને ગુજરાતના અવાજમાં મળી રહેશે. અને કોંઢ ગામના કોઈ ખેડૂતો જો આ જોઈ રહ્યા હોય લાઈવ તો કોંઢ ગામના ખેડૂતો ખુદ કહી રહ્યા છે કે ખેડૂતો જે વાડીએ બેસીને જોઈ છે એને પણ નમ્ર અપીલ ખેડૂતો કરી રહ્યા છે કે એમને સાથ આપવામાં આવે. જી હવે કહો. ત્યારે કલેક્ટર સાહેબને અમે પૂછ્યું કે સાહેબ એ જે ખેડૂતના ખેતરનું તાળું બળજબરીથી તોડી નાખવામાં આવ્યું એ શું કાયદાનો ભંગ નહોતો? ત્યારે કલેક્ટર સાહેબે અમને એવો જવાબ આપ્યો, અમે સ્તબ્ધ થઈ ગયા કે એ જે ખેડૂત ખાતેદાર છે ને એને હું જવાબ આપીશ, તમને જવાબ આપવાનો મારે કોઈ જરૂર નથી. તો તમે એક તો અંદર 2 જણાને જ ઘૂસવા દીધા. ખેડૂત તરીકે હું ને હરપાલભાઈ 2 જ હતા, બાકી જે થોડા આગેવાનો જે સમજાવી શકતા હતા, વાતની રજૂઆત કરી શકતા હતા એ લોકો અંદર હતા. તો હવે એ સાહેબે ત્યારે એમને ખબર હતી કે આ એ જે ખેતરનું તાળું તૂટ્યું છે એ વ્યક્તિ આમાં નથી. ત્યારે સાહેબ એવું કીધું કે એ ખેડૂત આવશે ને જ્યારે મારી પાસે ત્યારે એનો હું જવાબ આપી દઈશ કે તાળું શું કામ તોડવામાં આવ્યું. પછી જ્યારે અમે અમારી રજૂઆત કરી, જે આ વળતર મુદ્દે છે, જે આ અલગ જ પ્રકારની તાનાશાહી ચાલી રહી છે કે ભાજપમાં અમે સીએમ સાહેબને રજૂઆત કરી, તમને કલેક્ટર સાહેબને, આગળના કલેક્ટર સાહેબને રજૂઆત કરી, છતાં જ્યારે કોઈ સાંભળ્યું નહીં ત્યારે તમને ફરી રજૂઆત કરવા આવ્યા. ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર કલેક્ટર સાહેબ મૂક હતા. એમને એવું જ કીધું કે હું આગળ રજૂઆત કરી શકું, બાકી કાંઈ ન કરી શકું. તો જિલ્લાનો વડો કહેવાય છે, જિલ્લાનો રાજા કહેવાય છે કલેક્ટર સાહેબ, એને પૂરતી સત્તા છે, એ જમ્બો પાવર વાપરી શકે છે. છતાંય જો એમ કહેતા હોય કે હું કાંઈ ન કરી શકું તો એ કેનાથી દબાયેલા છે? અથવા તો કોના કહેવાથી એક મુખ બની ગયેલ છે પ્રશાસન? એ નથી સમજાતું. હમણાં આપણે પુરોહિત સાહેબને સવાલો પૂછ્યા. આપણે પુરોહિત સાહેબને પણ સવાલ કર્યા કે ભાઈ સાહેબ તમે જ્યારે અમે સર્વે કરવા તમે આવ્યા પૂરતો કાફલો લઈને, ત્યારે તમે કીધું હતું કે જો ભાઈ તમારી વળતરનો મુદ્દો સોલ્વ નહીં થાય તો હું તમને વચન આપું છું કે હું આ સ્ટાફ લઈને નહીં આવું અને તમારું કોઈ પણ કામ અત્યારે અહીંયા કામ નહીં કરવા દઉં. અને વાંધા સાથે અમે અરજી માથે સહી કરાવી હતી પુરોહિત સાહેબે. ત્યારે પુરોહિત સાહેબે જે કમિટમેન્ટ આપ્યું હતું, અત્યારે આજના પ્રશ્ને જ્યારે આપના માધ્યમથી આપણે એમને પૂછવા ગયા સાહેબ આજ શું તમે નિવેદન આપશો, તો એકદમ મૂક બની ગયેલા હતા. કોઈ પણ જાતનું નિવેદન ઉચ્ચારેલું નથી, તમે વિડીયોમાં પણ જોઈ શકશો. તો હવે અત્યારે અમને એ નથી સમજાતું કે આ સરકાર કરી રહી છે કે કંપની કરી રહી છે કે બંને કરી રહી છે. મૂળ ખેડૂતોમાંથી અત્યાચાર થઈ રહ્યો છે. તો હવે જનતાને અને ખેડૂતોને જાગવાની જરૂર છે કે માત્ર ને માત્ર સરકાર મૂડીવાદીઓની છે, ખેડૂતો તો એક કીડા મકોડા જ છે કે ખાલી વોટ બેંકમાં વોટ માંગવા માટે ચૂંટણી વખતે જ ખેડૂતોને આહવાન કરવામાં આવે છે કે ભાઈ ખેડૂતલક્ષી સરકાર છે, સંવેદનશીલ સરકાર છે, કે સરકાર તમારું સાંભળી રહી છે, ખેડૂતો માટે નવી નવી યોજનાઓ બનાવી રહી છે. આ માત્ર કાગળો ઉપર જ છે. ખેડૂતોને ભિખારી બનાવવામાં આવી રહ્યા છે. જેને કહેવાય ને કે એનું સોમાન છે, એનો ધંધો છે, એની રોજી રોટી છે, એ જો ખેડૂત પાસેથી છીનવી રહી હોય તો શું સંવેદનશીલ સરકાર છે, શું ખેડૂતલક્ષી સરકાર છે? દરેક જગ્યાએ ખેડૂતોની માંગ છે, દરેક જગ્યાએ ખેડૂતને લાઈનમાં ઊભો કરવામાં આવે છે. તમે જોયું હશે કે કોઈ પણ અધિકારી કે કલેક્ટર કે કોઈ મામલતદાર કે કોઈ પણ કલેક્ટરની કે કોઈ પણ સરકારી કર્મચારીની કેબિનમાં તમારે જવું હોય તો પહેલા પરમિશન લેવી પડે છે. તો એવી રીતે ખેડૂતની જમીન જે રહી એનું સોમાન છે, એની રોજી રોટી છે, એના માવતરે એના વડવાએ આપેલી જાગીર છે. તો એમાં આ પ્રશાસન કંપનીઓએ આવતા પહેલા પરમિશન લેવી જોઈએ, ખેડૂતોને નોટિસ આપવી જોઈએ, કાયદાકીય રીતે એની યારે વાટાઘાટ કરવી જોઈએ. જમીનનું મૂલ્યાંકન થાય ત્યારે પણ ખેડૂતોની હાજરી જોઈએ. ડીએલવીસીની ઓફિસમાં જે 22/5/2025 જે બેઠક મળી અને જે ખેડૂતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કોંઢનું સાવ અન્યાય ભર્યું છે. કારણ કે 3800 કનેક્શન જો કોંઢમાં હોય અને છતાંય બિનપિયતમાં ફેરવી દેવામાં આવે તો આ સરકાર આંધળી છે, પ્રશાસન આંધળું છે કે પછી આપણા નેતાઓ આંધળા છે? હું કોઈ નાના નેતાઓની વાત નથી કરતો. જો ભૂપેન્દ્ર સાહેબ જો હું તમને કોઈ કઈ જવાબ ન આપી શકતા હોય તો નાના નેતાઓનું તો ગજું જ શું. અમારા ધારાસભ્ય આ બાબતે કઈ બોલી ન શકતા હોય, અમારા સંસદ સભ્ય જો કોઈ આ બાબતે, તમારા ધારાસભ્યની જમીન પણ આમ આવતી હતી, એનું પણ કઈક મુદ્દો બન્યો. ધારાસભ્યની જમીન આવતી હતી. મેં સાંભળ્યું છે એક નાના ખેડૂત તરીકે મારી પાસે પૂરતી માહિતી તો ન હોય
પણ છતાં મને એવી ખબર પડી છે કે એમનામાં જે વઢવાણ પાસેની કે એમની જમીન હતી એમાં કઈ આ લાઈન વીજ લાઈન પસાર થતી હતી હટાઈ લેવામાં આવી છે. તો શું આ બધી જે યોજનાઓ છે માત્ર આ જે નાના નાના ખેડૂતો માટે જ છે, એમને જ લૂંટી લેવાના, બાકી માથાઓ તો એમનામ રહી જશે? એટલે અમે સરકારને એ રજૂઆત કરી છે કે પ્રજાલક્ષી સરકાર જો કહેવાતી હોય તો પ્રજાનું ધ્યાન રાખો, પ્રજાના પ્રશ્નોને યોગ્ય ઉકેલ આપો અને પ્રજાની માંગણી સ્વીકારો. એટલે સરકારને એક જ નિવેદન કરી છે કે જો અત્યારે આ પ્રશ્ને સરકાર યોગ્ય નિકાલ નહીં લાવે તો હજી કઈ ચૂંટણી તો દર 5 વર્ષે આવે જ છે, અને હવે આજ નહીં તો કાલે અત્યાચાર કોઈનો ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં. તો એક દિવસ તો એવો આવશે જ કે સરકારને આનો જવાબ મળશે અને ચોક્કસથી મળશે. એક ખેડૂતના દીકરા તરીકે મારું કમિટમેન્ટ તો એ જ છે કે જો અત્યારે સરકાર અમારી નથી તો પછી અમારે આ સરકારને શું કરવાની? સરકારને એ જ કહીએ છીએ કે આ મુદ્દે તમે જલ્દીથી જલ્દી, કોંઢના એક નહીં આખા ગુજરાતનો પ્રશ્ન છે. તમે જોયું છે દ્વારકા, કામલા, તાંબિયા, વાંઢિયા, દરેક જગ્યા. સાપકડા અમારા બાજુનું ગામ છે અને એટલી બધી તો આ કંપની ફરેલી છે કે સાપકડામાં એમને જે વળતરનો મુદ્દો સોલ્વ કરી દીધો તો એ વળતર હજી પણ ખેડૂતોને ચૂકવાનું નથી. એ સિવાય બાવરીમાં સેશન કોર્ટે રજૂઆત કરી દીધી કે ભાઈ આટલો મુદ્દો, આટલું વળતર આપવાનું, તો કંપની હાઈકોર્ટમાં વહી ગઈ છે. સેશન કોર્ટના હુકમને એમને માન્ય રાખેલ નથી. તો ખેડૂતો પાસે શું એટલું પૂરતું ભંડોળ છે કે સેશનમાંથી હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટમાંથી સુપ્રીમમાં જાય? તો શું ખેડૂતોને આ જ રીતે લડાવી આવી રીતે જ મારી નાખવાના છે? તો અમે સરકારને રજૂઆત કરી છે કે ભાઈ અમારો તો અવાજ તમે જ સાંભળી શકો છો, તમે ન સાંભળો તો અમારે કોની પાસે જવાનું? પછી તો રોડ ઉપર જ આવવાનું રહે ને. અમારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. અમારે કોઈ પણ કાયદો પ્રશાસન હાથમાં નથી લેવું. અમે સંવિધાનને, કાયદાને, સરકારને એક જ રજૂઆત કરી છે કે અમને યોગ્ય ન્યાય આપો. અને જો તમે ન આપી શકતા હોય તો સ્પષ્ટપણે કહી દો કે આ તો મૂડીવાદીઓની સરકાર છે, અહીંયા મૂડીવાદીઓનું જ ચાલશે, અહીંયા તમારી કોઈ જ ગણતરી નથી. એટલે અમને ખબર પડે કે અમે આવતી ચૂંટણીનો બહિષ્કાર કરીએ. જી મેડમ. અત્યારે કોંઢ ગામની જે સ્થિતિ છે એ જોતા શું લાગે? ખેડૂતો રસ્તા ઉપર બેઠા છે, તમે પાછળથી જોઈ શકો છો, વાહન નીકળી રહ્યા છે. રોડ ઉપર 45 ડિગ્રી તાપમાનમાં ખેડૂતોને રોડ ઉપર બેસવું પડે છે. રોડ ઉપર પરિસ્થિતિ કેટલી ગંભીર છે ત્યારે ખેડૂત એ જગતનો તાજ છે, એને જો રોડ ઉપર બેસવું પડે તો કેટલી હદે ગંભીર પરિસ્થિતિ. ત્યારે આ ખેડૂતને રોડ ઉપર બેસવું પડે. એની મામૂલી જમીન એના ખાતામાંથી કપાય છે. જમીન ક્યારેય વધવાની નથી, એના સંતાનો વધતા જવાના છે. જમીન બચાવવા માટે ખેડૂત આગળ તો આવવું જ જોઈએ ને. તમારા કોંઢ ગામના ખેડૂતો તે દિવસે જે વીજ લાઈન મુદ્દે ભેગા થયા હતા, પોલીસ પ્રશાસન, એને લઈને શું કહેશો? ત્યારે સાહેબ પોલીસ પ્રશાસને અમને તે દિવસે હરાકમાં જવાબ આપ્યો હતો કે ભાઈ તમારે જમીનમાં અમે પોલ નહીં નાખવા દઈ, અમને તમે ખાલી સર્વે કરવા દો. એવું પ્રશાસન ભાઈ અમને બાંયધરી આપી અને અમારું સર્વે કરીને પછી અમારા ઉપર જોર જુલ્મ કર્યું છે. તમે જે પોલીસની ગાડીની આગળ સુઈ ગયા હતા, આક્રોશ એટલો બધો શા માટે? શું જ બેન કરવું? હવે જમીન અમારી જતી રહે તો પછી એના નીચે સુવા સિવાય અમારી પાસે શું રસ્તો શું છે? તમે જ કહો. હવે અમારે જમીન જતી રહે તો અમે જશું ક્યાં? એમ કદાચ એવું હોય પ્રકાશભાઈ વરમોરાને કે અમારે મોરબીની અંદર એમને ખુદને કારખાના છે, એમને એવું હોય કે અમારા કારખાનામાં કોંઢવાળા બધા આવતા રહેશે તો કાલ સવારે અહીંયા ભરતી બહાર પાડે તો અમે બધા જતા રહે. બીજું શું થાય અમારે? બરોબર. બીજા નંબરમાં આ લોકો સાહેબો બધા એવું કહે છે કે કાયદાના વિરુદ્ધમાં તમે કરો, કાયદાના વિરુદ્ધમાં કરો, તમે કાયદો હાથમાં લ્યો. આ લોકોએ ક્યાંય કાયદો હાથમાં જ નથી લીધો. એ લોકોને પહેલા તો ગામની અંદર એની ઠરાવ કરવો જોઈએ, જન સુનવાઈ કરવી જોઈએ. આવા ઘણા બધા મુદ્દાઓ આવે કે જે કરવા જરૂરી છે એ લોકોને. પછી બીજા નંબરમાં 80% મંજૂરી જોઈએ ખેડૂતની. એ બધું છે એમની પાસે? કાંઈ છે નહીં. આ બધું અત્યારે ચાલુ કરી દીધું આ લોકોએ. આ બધું હોવું જરૂરી છે ને એમની પાસે. બરોબર ને બેન? અત્યારે એ લોકોને એમને નિયમ આવે, કાયદો તો અમારા માટે ને એમના માટે અલગ અલગ હોય તો એ કંઈક મને કઈ ખાસ ખ્યાલ નથી. કદાચ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એવો બનાવ્યો હોય કે કંપનીઓ માટે અલગ કાયદો છે અને આમ જનતા માટે અલગ કાયદો છે.
એવો કદાચ કાયદો બન્યો હોય તો મને કાંઈ ખ્યાલ નથી, તમને કોઈને કદાચ ખ્યાલ હોય કે અથવા સરકારને ખબર હોય, મને નથી ખબર. આ બધી પ્રક્રિયા એમને કરવી જોઈએ કે જનસુનવાઈ છે, મંજૂરી છે, ગ્રામ પંચાયતના ઠરાવ છે, આ બધું કરવું જોઈએ. કોઈ જ વસ્તુ એમની પાસે ઓન રેકોર્ડ કાંઈ છે જ નહીં. હોવું તો જરૂરી છે ને. આ બધા નિયમ તો એમને લાગુ પડે જ છે ને. ખાલી ખેડૂતને જ નિયમ લાગુ પડે છે કે બધાને લાગુ પડે છે? એ લોકોને પણ એવું લઈ આવવું પડે કે આ લ્યો મારે આ મંજૂરી છે, આ 80%ની છે, આ જનસભા સુનવાઈ કરી હતી એનો વિડીયો છે, એવું બતાવ્યું કોઈ? આ બધા નિયમો જ આવે ને. આ બધા નિયમો એમના માટે છે, અમારા માટે. એમના જે નિયમો છે એમને પાલન નથી કર્યું. અમે તો અત્યાર સુધીના ટોટલી નિયમ પાલન કરતા આવી, ટોટલી. અને પોલીસ પ્રશાસન આગળ રાખીને બસ એમને ટાલ બનાવે છે, ટાલ બનાવીને એમને આગળ કરે ને 100, 150, 200 જણાને રિટર્ન કરો એટલે આપોઆપ જતા રહેશે. જતા રહેવા હવે નથી આવ્યા, હવે અમે અલગ મૂડમાં આવ્યા છીએ. અત્યારે બુંગીઓ ઢોલ વગાડી દીધો. આ બુંગીઓ ઢોલ વગાડીને આવ્યા છે. હવે અમારા ખેડૂતના દીકરા તરીકે કદાચ અહીંયાના જે પંજાબ વાળી છે, માની લ્યો ને પંજાબ વાળી, હવે પંજાબ વાળી ન કરવી પડે એટલું યાદ રાખજો તમે. નહીં તો પંજાબ વાળીમાં એવું હતું કે 12 મહિના સુધી લોકો બેઠા હતા અને છેવટે એમને નીચે બેસીને નિર્ણય લેવો પડ્યો હતો કે આ રેડી છે આ લોકો. તો આ પંજાબ વાળી ન થાય, સરકારને એટલું ચેતવણી આપી. પંજાબ વાળી એક વિચાર ઈ આવે, તમારા નેતા ક્યાં? મને નેતા કોઈ દેખાતા નથી. એ લોકો નહીં આવે અત્યારે, કારણ કે એ લોકોને મત લેવા હોય ત્યાં સુધી જ છે. હવે પ્રકાશભાઈ વરમોરા જયારે એમનું પ્રકાશભાઈ વરમોરાની તો આપણે વાત કરી, પણ એ સિવાયના કોઈ વિપક્ષના પણ સ્થાનિક નેતાઓ કેમ કોઈ નથી? એ લોકોને શું હવે મનાઈ કરવામાં આવી, શું કરવામાં આવ્યું, શું ખબર અમને? અમે તો ઘણી રજૂઆત કરી કે આવો તમે મોભી. પછી માલિક સ્થાનિક લેવલના નેતા નહીં, ગુજરાત લેવલના ખેડૂત નેતાઓની વાત કરીએ. ગુજરાત લેવલના જે ખેડૂત નેતાઓ છે, તમને પહેલા તો ખેડૂત નેતા માનો છો કોને? કેટલા દેખાય છે ખેડૂત નેતા? તો બેન એવી વસ્તુ છે, ખેડૂત નેતા કોને કહેવાય? ગા વાળે એને ગોવાળ કહેવાય. ગા વાળે ને અત્યારે આ બધા બેઠા ગા વાળે એને ગોવાળ કહેવાય. આ બધા ખેડૂત નેતા જ માનવું. બધા આ બધા ખેડૂત નેતા જ છે. કોઈ નેતા હે ત્યાંથી આ લઈ આવે એને નેતા નહીં. આ અત્યારે અમારા ભેગા છે એ બધા ખેડૂત નેતા, બધા ખેડૂત નેતા જ છે, કોઈ ખેડૂત નથી. બરોબર. અત્યારે એ લોકો આવે, જે કઈ ખેડૂત નેતા છે એ લોકો આવે છે બિચારા, પણ એમનું સુનવામાં નથી આવતું, સાંભળવામાં નથી આવતું. શું કરી લઈએ આપણે? એ લોકો બરાડા પડે, 2 દિવસ બોલે તો હાથ બેહી જાય. આટલા દિવસ થયા કેટલા નેતાઓ આવ્યા છે? લગભગ પાલભાઈ આંબલિયા આવ્યા, લાલજીભાઈ દેસાઈ આવ્યા છે, કરશનદાસ બાપુ આવ્યા છે, પછી 2-3 બીજા નેતા છે જે એમના નામ નથી આવડતા, એ બધા આવી ગયા છે. પણ ટૂંકમાં કોઈનું સાંભળવામાં નથી આવતું. પાર્ટી વાઇઝ જ આપણે વાત કરીએ, કોંગ્રેસની તમે વાત કરી, બરાબર. એટલે આપમાંથી કોઈ આવ્યા છે? આપમાંથી શાયદ નથી આવ્યા, મને ખ્યાલ છે ત્યાં કોઈ નહીં. આપમાંથી ભાઈ વિક્રમભાઈ અને અહીંયા અમારે ગાજણાઓના એક ધવલભાઈ કરીને એ પણ આવ્યા હતા કે ભાઈ તમે કહેતા હોય તો અમે તમારી સાથે છીએ. પણ અમારી એમને એ જ રજૂઆત હતી કે અમે સરકારને રજૂઆત કરી છે. પહેલા તો અમે સરકારનો જવાબ માંગીએ છીએ. હાલમાં જે સરકાર છે એનો જવાબ. તમે અમારી સાથે આવ્યા, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં તમારી જરૂર પડશે તમે તમારું આહવાન કરશું, તમે આવજો. પણ અત્યારે તો અમે અમારા તરફથી સરકારને રજૂઆત કરીએ છીએ કે પહેલા તો એક સામાન્ય માણસની રજૂઆત સરકાર પાસે જાય છે કે નહીં, એ સમગ્ર વિશ્વને દેખાડવું છે કે જો સંવેદનશીલ સરકાર હોય તો સામાન્ય નાગરિકની રજૂઆત ત્યાં પહોંચે છે કે નહીં. ભાઈ વાત કરી રહ્યા છે કે નેતાઓની વાત તો બરાબર, પરંતુ મારે પેલા એ જોવું છે, પેલા મારે સરકારની ચકાસણી કરવી છે કે નેતાઓ વગર અમે ખેડૂતો એકલા બેસીએ તો સામાન્ય જનતાનો અવાજ સરકાર સુધી પહોંચે છે કે નહીં. પણ સવાલ તો મનમાં થશે, કેમ કે ખેડૂતના નામે બહુ બધા ભાષણો કર્યા છે, ખેડૂતના નામે આગેવાની કરી છે, ખેડૂતના નેતા બની ગયા છીએ, લાઇમલાઇટ લઈ લીધી છે, મોટા દિગ્ગજ ચહેરાઓ બની ગયા છીએ, જાણીતા ચહેરાઓ બની ગયા છે, પ્રખ્યાત બની ગયા છે ખેડૂતોના નામે. ખેડૂતોના કેટલાય આંદોલનોમાં સામેલ થઈ, ખેડૂતોને ઘોડવા છે, ડોયડા છે, એ બધા અત્યારે ક્યાં છે? ખેડૂતની વાતો કરતા એ તમામ લોકો અત્યારે ક્યાં છે? હજુય કહું છું, સભા કરવા માટે નહીં, સભા કરવા માટે નહીં. જો તમે સાચા ખેડૂત નેતાઓ હોવ, જો ખરેખર ખેડૂતનું પેટમાં બળતું હોય તો હું અહીંયા સુરેન્દ્રનગરમાં કોંઢ ગામમાં રોડ ઉપર બેઠી છું. તમને જો મારી જેમ ખેડૂતનું પેટમાં ભરતું હોય તો આવી જાઓ કોંઢ ગામમાં. ખેડૂતોને તમારી જરૂર છે, સભા કરવા માટે ન આવતા. મેં પહેલા કીધું ને હજુય કહું છું, સભા કરવા માટે ન આવતા. ખરેખર ખેડૂતની વારે આવવું હોય, ખેડૂતની મદદ કરવી હોય તો ખેડૂતો અત્યારે રોડ રસ્તા ઉપર બેઠા છે સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં.
દ્વારકાની પણ સ્થિતિ આ છે. દ્વારકા મારો જિલ્લો છે, હું દ્વારકા 2 દિવસ પહેલા જઈને આવી છું. ત્યાં પણ ખેડૂતોના ગળા પકડા. ખેડૂત, એક મહિલા હતા ખેડૂત, 75 વર્ષની આસપાસ, 70-75 ઉંમર હશે. એ માજી હાથ જોડતા હતા. એ માજી ખંભાળિયા પોલીસને હાથ જોડતા હતા કે મારા દીકરાને ના લઈ જાઓ. એ દીકરાના પિતા 70 વર્ષની આસપાસની ઉંમર હતી. એ પિતા એમ કહેતા હતા કે મારી નજરની સામે મારા દીકરાને ઢસડીને લઈ જતા હતા. એ આહિર સમાજ હતો. એ સમાજમાંથી એ શબ્દો પણ આવ્યા હતા, બેન અમે રાખીને વાત કરવા વાળા માણસો, અમારે સત્તા નથી જોતી, અમારે રાજગાદી નથી જોતી, અમે રાને બચાવવા માટે અમે બલિદાનો આપ્યા છે અમારા દીકરાના. અને આહિરનો આશરો વખણાય, એને જ આશરામાંથી ઢળીને કાઢ્યા. અહીંયા કોંઢ ગામમાં જો ક્ષત્રિયો, આ બધા આપણે વાતો કરી કે ભાઈ અમે તેતરના બચ્ચાને બચાવવા માટે જીવ આપી દેતા હતા. આ ખેડૂતો રસ્તા ઉપર બેઠા છે. જે સંવેદનાની આપણે વાતો કરીએ, જે સરકાર વાતો કરી રહી છે કે અમને ખેડૂત જગતના હતા, આ બધા ખાલી શબ્દો રહી ગયા છે. ખાલી માત્ર કેવા પૂરતા શબ્દો છે આ બધા. જગતનો તાત છે, અનાજ પકાવે છે, ખેડૂતનું અનાજ ખાઈએ છીએ. તો આવો ને, કોંઢ ગામમાં આવો, ખેડૂતનું જ અનાજ ખાતા હોવ. અને આમાંથી જેટલા સાચા નેતાઓ, એક મીડિયા કર્મી તરીકે હું આહવાન કરું છું, જો તમે સાચા હોવ, તમે સાચા ખેડૂતના નેતા હોવ, જનતાનું પેટમાં ભરતું હોય, તો એવું નથી સત્તાકીય પાર્ટીમાં રહીને ધારાસભ્યો જેટલા છે બીજા વિસ્તારના, એ પણ આવી શકે. અહીંયા ખેડૂતનો પ્રશ્ન છે, અહીં તો કોઈ પણ ને આવવું જોઈએ. એવું થોડું છે કે સરકાર તમારી છે, તમે તમારી સરકારનો વિરોધ ના કરી શકો. લોકશાહી તો એ જ છે કે આપણે આપણી સરકારની ભૂલ હોય તો આપણી સરકારની ભૂલે આપણે ગણાવવી પડે કે આ તમારી ભૂલ છે, તમે ખોટા છો. કેમ નથી આવતા? આવશે. સવાલ એ છે, અત્યારે 2 વાગી ગયા છે, હજુ કોઈ જવાબ આવ્યો નથી. પોલીસ સાથે કોઈ વાતચીત થઈ? કોઈ સાથે કઈ વાતચીત નથી થઈ. એ એમની રીતે ઉભા, અમે અમારી રીતે બેઠા. તમારા માધ્યમથી જોતા હોય ધારાસભ્ય કે પોલીસ અધિકારીઓ, એસપી સાહેબ ની, તો કઈક આનું ડિસિઝન લાવો અને આવો. અત્યારે હોય અમારી સાથે, અમે અહીંયા જ બેઠા છીએ, નિર્ણય આવે ત્યાં સુધી. તમે અમારે આવો, ચર્ચા કરવા આવો. કેટલી વાર સુધી બેસવાનો પ્લાન છે? જ્યાં સુધી બેસવું પડે ત્યાં સુધી. તમતાર 5 દિવસ બેસવું પડે તોય તૈયારી છે અમારી, મહિનો બેસવું પડે તોય તૈયારી છે. પત્રકાર તરીકે તમે અમારી સાથે છો તો અમે તમારી સાથે જ છીએ, બેસવા ત્યારે જ છીએ. અમારી તૈયારી જ છે બધી. બેસવું હોય, એ કરવું પડે, જે કરે અમારી તૈયારી જ છે. જ્યાં લઈ જાઓ ત્યાં ડિટેન કરે તોય છૂટી છે. જે કરે એમને સ્વીકાર જ છે, પણ અમને યોગ ન્યાય મળવો જોઈએ. તમે એક સમજદારીની વાત કરી કે આમાંથી કોઈએ કાકરી ચાળો કરવાનો નથી. કોઈને કાકરી ચારો કર્યો નથી અત્યાર સુધી. તમે છો કાકરી ચારો એવું લાગ્યું તમને ક્યાંય તમારા માધ્યમથી? અને પોલીસ સ્ટાફે છે, પાવર ગ્રીડના અધિકારીઓ પૂછી લો, કોઈ ગેરવર્તન કર્યું નથી એમને ક્યારે પણ. આ 1 મહિનો થવા આવ્યો, હજી કોઈ ગેરવર્તન નથી કર્યું. ઈવડા એ ગેરવર્તન કરે છે, જેમ મજા આવીને વાડીઓમાં નાખી દે છે, ટ્રેક્ટર નાખી દે છે. અત્યારે પેલી રિક્વેસ્ટ અમારી છે 10-15 થી કામ બંધ રાખો એમ. અથવા વાવેતરનો સમય છે, 3200 નું મોંઘું બી છે, વાવે તો અમારે નાકાવાળાને પાણી દેવાનું હોય. તો એનો મતલબ શું? ખેડૂત ભાઈ પૈસા ન હોય, કોકની પાસે 10 દિનની કન્ડિશન બિયારણ લીધું હોય દુકાનવાળા પાસે ગામે, તો એ 10 દી પેલા કામ બંધ રાખો તો અમારું કામ ચાલુ રહે અને અમારા મજૂર આવે. આ પોલીસને ખાકી વર્દીની બીન ભાગી જાય છે મજૂરો વાડીએથી, અને વાડીએ કામ ચાલુ હોય, વાડીવાળા માલિકને જવા નથી દેતા. તો વાડીએ તો કામ તો હોય ને. અત્યારે વાવણીનો સમય છે, ખાતર લઈ જવાનું હોય, બિયારણ લઈ જવાનું હોય, બીજું કે ત્રીજું ડીઝલ પાણી જે તે પહોંચાડવાનું, અમારે પહોંચાડવું તો પડે. તો માણસો જવા નથી દેતા. અને વાવણીનો સમય ટ્રેક્ટર આવે, વાવણી વાળો માણસ આવી રહ્યો હોય તો એને ન જવા દે. અંદર અત્યારે વાડીએ જવા નથી દેતા. પેલો પ્રશ્ન છે. અત્યારે 10-15 દી કામ બંધ રહે તો વાવણીનો સમય છે, અમારી એ જ રિક્વેસ્ટ છે પેલી. અત્યારે 10 દી કામ બંધ કરાવો એમ. પછી જોયું જઈશે આગળ. અત્યારે 10 દી કામ બંધ રહેવું જરૂરી છે એમ, નકર બહુ નુકસાન જાય એવું. અમને ચોમાસું ચાલુ થઈ જશે, 3-4 દીમાં તો વરસાદની આગાહી કરી છે આમાં. એટલે વરસાદ ચાલુ થાય તો વાવેતર ન થાય, તો પાછું 10 દી હુકાતા વાર લાગે, તો એ તકલીફ. વાવેતરમાં મોડું થાય તો પછી નુકસાન એટલું ઉતારો ન આવે. અમે નુકસાન અત્યારે ઘણું છે આ પાવર ગ્રીડની કંપનીના હિસાબે. અત્યારે 10 દી કામ બંધ રહે તો અમારી માટે બહુ ફાયદો છે. અમારી એક જ રિક્વેસ્ટ છે બધા સત્તા અધિકારીઓને, સરકારને, ધારાસભ્યને, સાંસદને, આ અમારી રિક્વેસ્ટ માન્ય રાખો અને 10 દી કામ બંધ કરાવો. અને ગુજરાતના અવાજ માધ્યમથી માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ, ગૃહમંત્રી સાહેબને કહું છું, તમે અમારા સુરનગર જિલ્લા એસપી સાહેબને સૂચના આપો, પોલીસ બંદોબસ્ત હટાવી લો. અત્યારે 10 દી કામ બંધ કરવાનો આદેશ આપો. એ અમારી માટે બહુ સારું છે. બહુ નકર નુકસાન અમારા ખેડૂતને જાય એવું છે. આનું પરિણામ ભોગવવું પડશે. નગર ગૃહમંત્રી સાહેબને કહે તમે એટલી સૂચના આપો, અત્યારે કામ બંધ કરી દે. અને પોલીસ બંદોબસ્ત ન આપે, કોણ પૂરતો. 10 દી કામ બંધ રહેવું જોઈએ. અમારી પેલી એક જ મુદ્દો છે અત્યારે નિયમ. પછી આગળનું આગળ અમે જોયું જઈશે. અત્યારે 10 દી કામ બંધ રહે તો બધાને વાવેતર થઈ જાય. જો થોડુંક
થોડું કે અંદરથી થોડું કે આમ હૃદયમાં ખેડૂતોની વેદના સમજાતી હોય તો 10 દીની રિક્વેસ્ટ કરે છે કે 10 દિવસ પૂરતું તો કામ બંધ રાખો, વાવેતર થઈ જાય. 10 દિવસની વાત છે, પણ લાગે છે કે મને તો નથી લાગતું કે સરકાર બહેરા કાનમાં વાત જાય. પછી 10 દિવસ પછી 10 દિવસ પછી ખેડૂતને તો આ પોઝિશન થઈ જશે. એને વાવેતર કરેલું હશે તો એ લીલા ઉપર પાકમાં મોટા મોટા જીસીબી ને હિટાચી ચલાવશે અને ખેડૂતોનો તો સરવાળે નાશ જ કરવાનો છે. અને આ સરકાર નાશ કરવા જ બેઠી છે ખેડૂતોનો. એટલે અમારે બધાને જો આનો યોગ્ય નિવાડો નહીં આવે, ખેડૂતને સંતોષકારી જવાબ નહીં મળે તો આવનારા સમયમાં આ બેરી અને આંધળી સરકારને જગાવવા માટે અમે એક હવનનો પણ કાર્યક્રમ કરશું કે જેથી આ સરકારને સદબુદ્ધિ ભગવાન આપે અને એમને ખેડૂત હિતમાં રહી અને એનો યોગ્ય નિવાડો લાવવા માટે, ખેડૂતને યોગ્ય ન્યાય મળે એના માટે આવનારા સમયમાં એક અમે હવન પણ કરવાના છીએ આ સરકારને જગાડવા માટે કે હવે તમે જાગો, તમારી તાનાશાહી હવે હદ થઈ ગઈ છે, તમારી તાનાશાહી. બીજો એક સવાલ કે મેં કાલે વિક્રમભાઈ જે આમ આદમી પાર્ટીમાંથી છે એ તમારા ખેતરમાં આવ્યા, તમે વિડીયો જોયો છે, તો તમે તમારી દાતારી જોઈ, મેં ખેડૂતોની દાતારી કે જે વીજલાઈનનું કામ તમારે એક તો તમને નુકસાન કરે છે. હવે વીજલાઈનના જે મજૂરો હતા જે વીજલાઈનનું કામ કરી રહ્યા છે એ મજૂરોને ખેડૂતને નુકસાન છે, છતાંય આ ખેડૂત ભાઈ પોતાના ખેતરમાં પોલનું કામ ચાલે છે અને મજૂરોને, એ કંપનીના મજૂરોને આ ભાઈ ખવડાવતા હતા, જમવાનું આપતા હતા. એ દાતારી તો તમે જોવે નહીં. આમાં મેડમ કેવું છે, એ નાના માણસો છે, ખેડૂત બિચારા મજૂર માણસો છે. એ એમને કીધું કે અમે 200-500 રૂપિયા અમને અમે આપે છે. મેં શું તમને વળતર દે છે આવડે? મને કે અમે પગારદાર નથી, અમને રોજની દાડી આપે છે. મેં કેટલી રૂપિયા? કે 500 રૂપિયા રોજની. જેથી કામ ન હોય તેથી 500 રૂપિયા ન આપે. હવે મેં કીધું 500 માં કે જમવાના તમારા ઘરના પૈસા થાય. તો મેં કીધું 100 રૂપિયાનું જમવાનું તમે લાવો, અહીંથી અત્યારે વેચાતું લાવે, કારણ કે બધાને બૈરા છોકરા લઈને આવ્યા નથી, બરોબર? તો એ બધાને ઘરના સ્વયંભૂ પૈસા થાય, એથી કીધું અમારે જમાડ દેવું સારું. કારણ કે એ બિચારા નાના છોકરા હાજા માંદા જેવા મને લાગ્યા, બિચારા અમુક કામ કરીએ કે નો પરિસ્થિતિ જો હાજર ઉપર ન રહે, તમને રોજ ન ચડવાનું. તો એથી વિશેષ આપણા છાંયા બેસો, અહીંયા પાણી ભરી રહ્યું, અહીંયા જમો શાંતિથી, અહીંયા રહ્યો, બરોબર? હવે આપણે એની એ તો કોઈ વેરઝેર છે નહીં. જેની એ વેરઝેર છે એ સાંભળવા તૈયાર નથી, અથવા જેને સાંભળવાનું છે જવાબ દેવા તૈયાર નથી. હવે આના પછી હવે અમારે એક જ ચીમકી સરકારને દેવાની છે કે આખું ગામ સ્વયંભૂ અમે નિર્ણય લેવાના છીએ કે ગામનો એક પણ છોકરો વિદ્યાર્થી સ્કૂલે નથી જવાનો, ભણવા જ નથી મોકલવાનો. સરકારને નિર્ણય કરવાનો હોય, અમારે ભણે શું કરવાના અમારા છોકરા? સરકારને તાનાશાહી કરવી હોય તો અમારા બધા છોકરાને એક પણ સ્કૂલે મોકલવાના નથી. જેટલી સ્કૂલોમાં જાય છે અમારા ગામમાંથી ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે અથવા ગ્રામ પંચાયતની સ્કૂલમાં ભણવા જાય, એ એક પણ વિદ્યાર્થીને સ્કૂલ મોકલવાના નથી જ્યાં સરકાર ન સાંભળે તો. નકર પછી ભણાઈને કઈ મતલબ નથી, તો અમે બીજા શહેરમાં સારી સ્કૂલોમાં અથવા બીજી ત્રીજી જગ્યાએ મોકલી, એનો કઈ મતલબ રહેતો નથી. ભાઈ ભણાવવું જ વ્યર્થ જાય એવું છે તો પછી અહીં ખેતી કરતા શું ખોટા છે? હવે છોકરાને સ્કૂલે જ નથી મોકલવાનો, એવો સ્વયંભૂ નિર્ણય લેવાનો, મિટિંગ કરી ત્યારે નિર્ણય લેવાનો છે. સરકારને સાંભળવું હોય તો હજી સાંભળી લે. બાકી જો છોકરા ભણવા નહીં જાય તો તમારું આંધળું દેખાય છે, અમારા ગામનું ભવિષ્ય ઉજળું આંધળું રહી છે, અને અમે બધા સ્વયંભૂ અમારા ઘરના ઉજળા બધા ઓલવાય છે. હવે એમને સાંભળવું હોય તો આ પહેલી છેલ્લી વાર હવે કહી દઈએ છીએ કે હવે આ બહુ થઈ ગયું. આજકાલ કરતા કરતા લગભગ 1 મહિનાથી અમે રોડ ઉપર છીએ, પોલીસ સ્ટેશનમાં છીએ, સેવા સદનમાં છીએ, કલેક્ટર ઓફિસમાં છીએ, વાડીઓમાં છીએ, ટીંગાટોરી કરતા હોય એમાં છીએ, બરોબર? મીડિયા સામે બધું અમારી રોજના જે કઈ થાયકા છીએ હવે તો, અને ભૂખા થઈ સારું કાયમ મહિનામાં લગભગ 18મો દી છે કે બપોરે કોઈ જમ્યું નથી. અહીંયા રોજ રોડ ઉપર શું જમી? પોલીસ સ્ટેશન હોય, સેવા સદન હોય. હવે છેલ્લે સરકારને સાંભળવું હોય તો સાંભળે, નકર એક પણ વિદ્યાર્થીને સ્કૂલે ઘરેથી સ્વયંભૂ નિર્ણય લેવાના, મોકલવાના નથી. તમારે જેમને આંધળા રાખો, અમે જ આંધળા થઈ જઈએ. અમારા છોકરા શિક્ષણથી વંચિત રાખશું, તમે કેટલા ગામડાના આવી રીતના વંચિત? અમે અપીલ યાદ કરશું, ન ભણાવો આ વિશે. અને ભણીને શું હું તો આમને થાંભલા નખાઈને આમના જ કર્મચારી બને એ જ ખેડૂત સામું કરવાના ને, સરવાળે તો એ જ કરવાનું ને. આ બધા જે ખેડૂતના છોકરા છે અત્યારે અમારા સામે જ ઉભા છે. આના પરિસ્થિતિ અંગ્રેજ વખતે હતી. એ જે આપણા જે પગારદાર હતા એ આપણા અંગ્રેજ ઉપર અંગ્રેજીના કર્મચારી બનીને આપણા ઉપર લાઠીચાર્જ કરતા હતા. એ જ આપણે ટીંગાટોરી કરીને જેલમાં નાખતા, એ સજા આપતા હતા, બરોબર? એથી વિશેષ અત્યારે કઈ અલગ પરિસ્થિતિ નથી આવડી એ કઈ. મને તો નથી લાગતી, સરકારને ભલે લાગતી હોય. ભણશે જ નહીં શું જશે? પોલીસમાં જશે કે કોઈ કર્મચારી બનશે, કલેક્ટર બનશે, મામલતદાર ઓફિસમાં જશે, ક્લાર્ક બનશે, જે બને તે.
કઈ બનવું જ નથી, પછી ક્યાં વાત? પ્રશાસન ઉપર ભરોસો જ નથી. મને નહીં, પણ લગભગ હવે હું જ્યાં બેહું ત્યાં બધાને એવું લાગે છે કે આ બધું કેવી રીતના હાલે છે એની ખબર નથી પડતી. કઈ પ્રશાસન હોય ને તો ઈ કોઈક સાંભળવા વાળી હોય જ ના હોય ને, એને પ્રશાસન. આથી સારું તો રાજાશાહી વખતે હતું, સાંભળતા હતા, ન્યાય મળતો ને, વેલો મોડો આના કરતા તો ઘણો વેલો મળી જતો. અને બીજું કે રાજાના સમયમાં રાજા આંતરિક છુપો વેશ લઈને સવારે નગર યાત્રા કરવા નીકળતા, જોતા કે અમારા નગરમાં શું પ્રશ્નો હાલે છે. ગોંડલ બાપુ એ હે ને ભારી જે ખંભે લઈને જતા ને એની માટે સ્પેશિયલ ઓટા બનાવ્યા હતા. હજી છે, જોવું હોય તો ગામડામાં જો અહીંયા ભારી મૂકી દેવાની. રાજાશાહીમાં ઈ હતું, અને આ લોકશાહીમાં અત્યારે કલેક્ટર રાજા કહેવાય જિલ્લાનો, બધાને ખબર જ છે ને. કલેક્ટર રાજા હતો, એને એની ફરજ ચૂકીને થોડુંક આવવું જોઈએ. ભાઈ શું પરિસ્થિતિ ખેડૂ, કલેક્ટર હોય જિલ્લાનો રાજા કહેવાય, તો એકદમ જમીન ઉપર આવે, વાડી આવે, ખેતરે જોવા આવે. આ સુરેન્દ્રનગર જિલ્લામાં કયા ઠેકાણે એ સાહેબ ગયા છે એ તો પૂછો. ધાંગધ્રા 64 વિધાનસભામાં ધાંગધ્રા 64 ગામ છે, અને બીજા હળવદ વિધાન આવે છે ગામ. તો 64 ગામમાં ક્યાંય આયા કલેક્ટર? તમારી વાડીએ પ્રશ્ન છે, આ છે, ક્યાંય આયા નથી. અત્યાર સુધી મેં નથી પાડ્યા ક્યાંય આયા કલેક્ટર. એમ કેટલાય જોયા નહીં હોય કલેક્ટરને વર્ષોને વર્ષો. શું કલેક્ટર, શું મામલતદાર, કોઈને ખબર નથી આ ખેડૂત નમૂને. પણ હવે હું એમ કહું, જાગૃત થાવ ને શું કરવાનું આગળ બધા આવો, હાઈરે મરીને કરવું પડશે. નકર આવી તો લાઈન આના પછી 15 ને 20 આવશે. તમારા ન્યાય માટે તમે નહીં લડો તો શું કરશો? કાં તમારે સ્વીકારીને દઈ દેવું પડશે, કરી લો, કોઈ નહીં આવે તો શું કરશું? તમે આવો, બધા જાગો, અને સરકારને કઈ આમાં ધ્યાન આપો. એમ કહું, આજ ચૂંટણી નથી, કાલ તો આવશે ને ચૂંટણી તો આવવાની જ છે. બધી સરકારને કે આનું પરિણામ ભોગવવું પડશે. કોઈ સરકારની, કોઈ પબ્લિકની તાનાશાહી જાજી હાલતી નથી ક્યાંય પણ. કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, તો એનું પરિણામ આજ ને તો કાલ ભોગવવું પડે. આજ 50 માણસ છે, કાલ 500 માણસ થાય, 1000 માણસ થાય. અને માણસને કઈ આવો બધાય. અને યોગ પ્રશ્ન છે, કોઈનું આમાં વ્યક્તિગત નથી. અને આમાં ભાજપ, કોંગ્રેસ એવું અમે કઈ માનતા નથી. અમે ખેડૂતનો પ્રશ્ન માટે લડી છીએ. અમારે કોઈ એવું નથી. ધારાસભ્ય બધાયના છે, અત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ થયા છે, જેમને કોઈ ભાજપ પર મત આપ્યો, કોંગ્રેસ વાળા આપ્યો તો છે ને, કોઈ નહીં આપ્યો હોય તો પબ્લિક ના છે ને ધારાસભ્ય. 1 લાખની વસ્તી છે, તો 1 લાખ વસ્તીના ધારાસભ્ય છે. એનો કઈ આવો જમીન ઉપર અમારે ચર્ચા કરો. તમે પ્રાયોગિકના અધિકારીઓ ચર્ચા કરાવો. અમે આવી 5 આગેવાન, અમારા ગામના જે 5.5 આગેવાનને મોકલે. અમે હારે જ છીએ બધાની. અમારે હારે આવો અત્યારે બધા તમે, જેને આવું એ અમારે હારે, અમે સ્વીકારી જ છીએ. અમે કોઈ પક્ષાટ નથી આમાં. ભાજપ, કોંગ્રેસ એવું અમે કોઈ પ્રચાર નથી કોઈ પાર્ટીનું. અમે ખેડૂતની હારે છીએ. ખેડૂત તે બીજું કોઈ પ્રશ્ન નથી. અને કોઈ અધિકારી હતા તમને દેખાય? પાવરગ્રીડના અધિકારી વહી ગયા, બધા વહી ગયા. કોઈ પાસે કઈ છે, બધા વહી ગયા. તમે જોઈ લો કે દેખાતા, આમાં દેખાડો એમને, આ કરો. પાવરગ્રીડના અધિકારી હોય તો એને પ્રશ્ન પૂછીએ આપણે કે તમે શું કર્યું, એમ શું અમને આપ્યું, કઈ દેખાય દેખાડો. આમ જો આગળ કોઈ દેખાય, બધા વહી ગયા એસીમાં. કોઈ અધિકારી, પાવરગ્રીડના અધિકારીઓ સાંભળો ત્યાર નથી. એમની પાસે કઈ પૂરતું નોલેજ નથી. એમ તેમને કે આવો અને ચર્ચા કરો. એમ ચર્ચા તો કરવી પડશે ને નિરાકરણ લાવવા માટે. અમારે શું તમને એમને નાખી દેવાનું? મેં તમને જે પ્રશ્ન કીધો કે અમારી જમીન લઈ લો તમે 2 વીઘા, દસ્તાવેજ કરી લો, માર્કેટ ભાવ પણ પૈસા આપો. એમ અમારી માર્કેટ 30 લાખ 25 લાખ વીઘે છે. તો એમને જે કરવું હોય તો એ થાંભલો કરે, અહીંયા ગ્રાઉન્ડ વંડી કરવી પડે. તો તમને અમે દસ્તાવેજ કરી દઈએ 2 વીઘાનો. અમારા માર્કેટ ભાવ 30 લાખ રૂપિયા છે વીઘે અત્યારે. તો એ પણ અમે બજાર આપો, કાં પછી અંડરગ્રાઉન્ડ લાઈન કરો. બીજું શું? કેટલાય રાજ્યમાં કર્યું છે ને અંડરગ્રાઉન્ડ. મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, કેરળ છે, બધે કર્યું છે. નોટિસ આપો વ્યવસ્થિત, આનું સમજાવવાનું શું જાના નુકસાન એટલા છે. કેટલાય દેશમાં નાખી જ છે, સારા દેશમાં નાખી. કાલે જ મેં વાંચ્યું કેટલી ટકાનું મેં જોયું. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ બધે નાખી અંડરગ્રાઉન્ડ લાઈન નાખી છે. પછી અહીંયા લાઈન નાખ્યું, અહીંયા સિમ્બોલથી લખેલું છે, સારા એવા અક્ષરે સારું એવું જ્ઞાન આપેલું. છોકરાને કીધું અહીંયા તમારે નહીં જવાનું, આનાથી એટલું આગું રહેવાનું, એટલામાં તમારે પાક નહીં વાવવાનું, આનાથી એટલા કેન્સલ થાય છે. એવું બધું એમની ડિક્શનરીમાં અહીંયા લખ્યું છે. જે થતું હોય એનું નુકસાન, લોહીનું કેન્સલ થાય છે, લ્યુકેમિયા થાય છે, બ્રેન ટ્યુમર આવે છે એના ઓલાથી. એના નીચે તમે જઈ ન શકતા. એના નીચે પાક વાયુ હોય તમે ખાવ તો એને ફેફસાનું થાય છે, લોહીનું થાય છે. આ બધી ઘણી તકલીફ. એ બધા વિદેશમાં જ્યાં જ્યાં નાખ્યું ત્યાં બધી સૂચના લખેલી છે. અહીં સૂચના લખવી પડે, બધું આયોજન કરવું પડે. અહીં બધા બાળકોની તો જવાના જ છે ને. મારી વાડીએ ઘઉં આવશે, મારા બાળકો નથી ખાવાના, તો હું બીજે વેચી તો એને બાળકો ખાવાના. મારે પાપી તો બનવાનું ને. એમ કોકને દઈને મારે પાપ તો ભોગવવાનું ને, કાંઈક થાય તો. એમ આને ઘણા બધા ઇફેક્ટ છે. પણ ખેડૂત જાગે તો આનો ન્યાય મળે એવું છે ચોક્કસ. ખેડૂત જાગો, ઘેરાવો કરવો પડે, મામલતદાર ઓફિસે જવું પડે તો જાય, કલેક્ટર પાસે જવું જ જાય, CM સાહેબ પાસે જવું પડે તો જાય. જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે જવા ત્યાં છીએ. પણ ખેડૂતને કે આવો બધા એકદમ સ્વયંભૂ આવશો તો આનો નિર્ણય ચોક્કસ મળશે. દ્વારકાનું જોયું હતું હમણે, ગરા દબાવે, કાલે જ જોતો હતો. ખંભાળિયાનું જોયું, પછી અહીં વાંટિયાનું જોયું, કચ્છમાં જોયું. પછી હમણાં ઓલું જામનગર નેશનલ હાઈવે નીકળે છે, ઓલું સાતુદર વાવડી કઈ ગામ છે, ત્યાં એક દરબાર બિચારા હરક તો હાથમાં લઈને આવે છે.
ત્યાંનું જોયું બધી પરિસ્થિતિ છે જ તે નથી એવું નથી. સરકાર કેમ નથી જાગતી એ નથી ખબર પડતી. ખાલી તોયફા કરવાના એટલા કરોડો બજેટ ને એટલા કરોડો, ક્યાં બજેટ કરોડો? સારું એવું કઈ બજેટ નથી, સારી એવી સ્કૂલો નથી. કૃષિ સહાય પેકેજ મળ્યું હતું આ વર્ષે? કૃષિ સાહેબ પેકેજ આપ્યું 10,000 કરોડ રાજી, પણ 10,000 કરોડ નો હિસાબ કરો તો ખબર પડે કેટલા આવે. ખેડૂતને 20-25 હજાર રૂપિયા એમાં શું ખેડૂતનું થાય? એ આપડા કરતા ડબલ જાજા લે. પાક ધિરાણમાં જો ટકા જો થોડુંક ઈ રાહત કરો, વ્યાજ માફ કરવું પડે, પેટ્રોલની લાઈન, ડીઝલની લાઈન, હાથબળની લાઈન, ટેકાના ભાવમાં નફોની લાઈન, ત્યાં ભ્રષ્ટાચાર, આમ ભ્રષ્ટાચાર, બધે ભ્રષ્ટાચાર. વિશ્વગુરુ કેવી રીતે બને? સારા ઓયડા નથી નિશાળમાં. વિશ્વગુરુ બનવા માટે તમારા ગામમાં 10-12 હજારની વસ્તી છે, 8 ધોરણ તો હશે, શિક્ષકો કેટલા છે? 10 ધોરણ સુધી છે મારા ગામમાં. મારા ગામમાં શિક્ષકો માધ્યમિકમાં છે અને સ્કૂલમાં હાઈસ્કૂલમાં તો 2-3 છે. બિલ્ડિંગ સારી નથી. વિશ્વગુરુ બનાવવા માટે કોણ જોઈએ? પેલા ગુરુ કોઈક સારા હોવા જોઈએ. ગુરુ મળે સારા ત્યારે વિશ્વગુરુ શિક્ષણ મળશે તો વિશ્વગુરુ બનશું ને. તો કઈક પેઢીમાં આવશે વિચાર કે આપણે શું બનવું. શિક્ષણ મળશે તો જ ને. પણ વિશ્વગુરુ એવી રીતે નથી બનાવતું. એમ વિશ્વગુરુ બનવા માટે બહુ મહેનત જોઈ. એ બધા દેશ માટે શક્તિ છે. એ દેશે આવું ક્યાંય નથી કર્યું. એ તમે જોયું ક્યાંય દેશના ખેડૂત રોડ ઉપર બેઠા અમેરિકાના ત્યાંના ન્યાય માટે પબ્લિક સરકારને લડી પાછી પણ આમાં પાછું એવું થાય છે, તમે આતંકવાદી નથી ને, મારે તમને એટલા માટે પૂછવું પડી રહ્યું છે. મારે તમને એટલા માટે પૂછવું પડે છે કેમ કે અવાજ ઉઠાવે, કોઈ વિરોધ કરે તો પછી એને ખાલિસ્તાની ને આતંકવાદી કહેવામાં આવે છે. અમે આતંકવાદી ખાલિસ્તાન ક્યાં હોય? અમારા તરીવરોમાં તમે કોંઢ ગામના જ છો ને? તમારી પાસે આધાર કાર્ડ તો છે ને? આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ. પાછા હમણાં કહેશે કે આતંકવાદી છો. રેશન કાર્ડ છે, ઘરનું પોઈન્ટ છે, પાણી વેરો ભરી બધું ભરી. આતંકવાદી કહી દો 30 વર્ષની અંદર કોઈ એક કેસ નથી થયો. વ્હાઇટ કોલર છે અમારા પેઢીઓમાં ક્યાંય. આ બધા બેઠા. બાકી જે વિરોધ કરે ને એને આતંકવાદી જાહેર કરે છે. વિરોધ કરવો પડે. વિરોધ કેનો છે? વિરોધ અમારી લડતનો સાચો હક માટે છે. આ વસ્તુ એવું થયું કંપની વાળા એમ કે તમારા ધાબા પર આવીને અમારે સુઈ જાવ તો કેમ વિરોધ નો કરે? મારા ઘરનાઓને કીધું છે થેલો તૈયાર રાખે. ઘરનાને કીધું જ છે થેલો શું નાઇટ ડ્રેસ પહેરીને નીકળી જાય. આ એક જ જોડી રાખવાની છે, જ્યાં લઈ જાય ત્યાં જવા તૈયાર છે. ઘરનાને કહી દીધું છે અને 18 વર્ષની દીકરી છે એને કીધું બટા ચિંતા ન કરતી, પપ્પા વેલા મોડા આવશે. હવે તો હું અહીંયા પહેરે કપડે રાજકોટ થી આવી છું, તમે બેઠા છો ત્યાં સુધી બેસવાની છું. અમે બેસવા ત્યારે જ છીએ જમતા જ્યાં સુધી સંયમ બધા કેમ બરોબર. બધા ખેડવું છે ને બધાને કામ ધંધો તોય બેઠા જ્યાં બધા છે એમનો બધાનો આભાર છે. હજી અમે એમ કઈ બીજા બધા આવો નીકળો એમ કેમ નથી નીકળતા? મારી વાડીની એકનું નથી એમ. મારે તો કાંઈ નથી આવતું થાંભલો તાર. મારે કાંઈ ન હતું પણ મારા ભાઈઓ છે, મારા ગામના છે. યુવા ભાજપમાં મહામંત્રી છું, કિસાન મોરચા તોય આવું. ભાજપમાં? હા તોય આવું છું. વાહ. ભાજપ યુવા ભાજપનો મહામંત્રી છું તોય આવું છું. પક્ષને તમતાર આપણે વિનંતી કરી તમારું ખરાબ થયું તો મારું રાજીનામું જયારે જોતું ત્યારે કહીજો આપણે દેવા. ત્યારે હું મારા ગામ આવી છું. અત્યારે મારા ગામનો પ્રશ્ન મને કઈક થઈ છે મારું ગામ આવશે કે મારા ભાઈઓ આવશે. મને ક્યાંય પણ જરૂર પડશે તો. તમને જોઈને એવું લાગે કે લોકશાહી થોડીક તો છે? લોકશાહી ગામનો પ્રશ્ન હોય હું કેમ હોઈ શકું એમ? દરબારના દીકરી તરીકે કે મારા ઘરે હું સુઈ શકું, મારા ગામને તકલીફ પડે તો મારે એ જીવન નકામનું કહેવાય. કોઈ પણ ને તકલીફ પડે સારા ઓલામાં આપણે જઈ ખરાબ કરવામાં આપણે નથી જવાતા. ક્યાંય કોકનું સારું થવું છે. હા ક્યાંક કોકનું સારું થઈ છે ને એમ કોકને જે મળે 5-25 જે મળે સારું કરવા જઈશું. ખરાબ કામમાં આપણે ક્યાંય કોઈ દી નથી જવાનું. તમારા માધ્યમથી સારા કામમાં આપણે ક્યાંય પણ જવા તૈયાર છીએ. કોઈ પણ ને ગમે તે સારું કામ હોય આપણે જવા તૈયાર છીએ. અડધી રાતે કોઈનું દવાખાનાનું હોય, લોહીનું હોય, ગમે તે હોય આપણે જઈ છીએ કરવાનું જ છે. દરબાર દીકરા બધાને કહી છે આવો એમ. આમાં કોઈ લડત ખોટી નથી અમારી. સરકારને જગાડવી પડશે અને સરકાર જાગશે અને આ ગામથી ક્રાંતિ લાવવાની જગાડશું. કેમ 15 તારીખનું જે આયોજન છે એ શું આયોજન છે? હવે ટ્રેક્ટર રેલીનું આયોજન છે. જે વડીલો જેને જે નક્કી કર્યું એની સાથે અમે ઉભા છીએ ખંભો મિલાઈ. 15 તારીખનું ટ્રેક્ટર રેલીનું જે આયોજન છે એ શું આયોજન છે? અમારા ગામમાંથી અમે અત્યારે જે નક્કી કર્યા છે જેને બધા નિર્ણય લે એ પ્રમાણે 400 ટ્રેક્ટર કોંઢમાંથી જવાના છે ગાંધીનગર જોવા માટે અને 1000 થી વધારે સંખ્યામાં ખેડૂતો જવાના છે. કારણ કે ખેડૂત દીઠ બધા બે ચાર જણા એક ટ્રેક્ટર દીઠ બેસાડી એટલે 1000 જણા એવી રીતના જવાના, 200 જણા બધા ગાડીઓથી આવવાના છે. એટલે 1000 થી 1500 ની સંખ્યામાં ગાંધીનગર કૂચ અમારા ગામમાંથી થવાના છે. અને બને ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં અહીંયા કણ આયોજન એવું કરવાનું છે કે હવે જો આ બેરી સરકાર ન જાગે ને તો અમારે તો અહીંયા વિધાનસભા આગળ હટવાનું નથી. કારણ કે લગભગ ત્યાં સુધી આવડા નહીં જાગે અને વિધાનસભા ઘેરવાની છે અને હજી સાંભળી સરકાર દીદી આવવાનું છે, રોકો અહીંયા રોકી લઈએ. ત્યાં ખીલા મારો મારી લેજો, બાકી આવવાનું છે. બરોબર. સરકારને હજી ન સાંભળવું તો કારણ કે ઠેઠ અમારે ખેડૂતને અમારું કામ મૂકી ખરા સમયે જો અહીંયા જવું પડતું હોય તો તમારાથી નગુણા કોઈ ન ગણે. અમે તમને આ હાટું અહીંયા મોકલા હતા કે અમારું ન સાંભળો અમારે ધક્કા કરવા પડે, ટ્રેક્ટર લઈને આવવું પડે. એટલે કઈ હદે તમે શું સમજો? તમારા મને તમે અહીંયા પહોંચી ગયેલા રાવણ થઈ ગયા 5 વર્ષમાં જ આવે બીજું
ટિકિટ તમારી હા 27 ભૂકા કાઢ નાખવાના હે ને. શરૂઆત કોણથી થઈ છે એની? અને હજી આ લોકલ નેતોડી હોય તો ભલે ને, જાહેરમાં અહીંયાની હોય તો ભલે સમજી લે. આ તો આખું ગામ જો અવરું ઉડ્યું ને, ગામથી વિશેષ તમે નથી. તમે ગામ તમારા મનમાં એવો એમ કરી અમારાથી ગામ છે, ગામ એવું ન હોય. ગામ હાથીનો પગ કહેવાય, ગમે તેથી પગ મળે ને તેથી પીલી જાય. રસ રહ્યો ને રસ, મને એક દલવાડી હમણાં કીધું કે રસ મેળવી કે ખાટો થતા વાર ન લાગે, આટલી વારમાં ખાટો થઈ જાય રસ. એટલે આ ખાટો થઈ જવાની તૈયારીમાં છે. એટલે હજી વરવું વરી દીજો, નકર આ તો બધું આયલું સંકેલો થવાની તૈયારી રાખજો અને કરી જ નાખવાનું. જેને મનમાં એવી હવા છે કે અમે સી તો જ આ, તો ઈ હવે વહેલી તકે કાઢી નાખવાની તૈયારી છે. ઈ જ જાહેરમાં કહી છે. જેને જે રીતે સંકેત લેવો અહીંયા લઈ લેજો. મને તો ફોન કરી કે હરપાલભાઈને ફોન કઈ પરિસ્થિતિમાં નથી એટલે ઊભું છે. બાકી મળદના દીકરા હોય કરજો ફોન, તમને પરિણામે દેવાનું ઈ કહી દઉં છે. બરોબર, એ જાહેર સંકેતમાં લેવું હોય તો લઈ લે, સંજ્ઞાન મગજમાં રાખવું હોય તો રાખો, અને અમને ખૂંચતું એવું ઘસાતું કે લેવું હોય તો લઈ લેજો. બાકી હવે આજે આ જ્વાળા થઈ ગઈ છે ને, એ તમારી જો ઓલી નો નાખો ને ત્યાં સુધી મૂળિયાનો નો કાઢ નાખી તો એમાં થઈ ગયું હે ને. હવે મારા દીકરા અમારે તડકો ખાવાનો, તમારે હોવાનું. અત્યારે એસી માં બેસીને તમને જોતા હશે, તમે તડકે બેઠા છો. તમે અહીંયા જોતા જો એમને ઉભા દઈએ 45 ડિગ્રી ઉભા રહીને ઝાકરી નો ખવડાવી ને. હવે કોઈ તમતાર આ પરિણામ તમતાર અમે ચાલુ જ રાખવાના. જોતા હોય તો ઠીક છે, જોયો તો આવો, નકર ન આવો તો કઈ વાંધો નથી. પણ સરકારને જગાડ્યું હોય ને, સાંભળો, સરકારને જગાડ્યું હોય ને તો પંજાબ વાળા જેવું કરવું પડે. અમૃતસર હે ને, અમૃતસર ઝેલમ નદીના કિનારે યાની કમિટીએ, મંદિરની કમિટીએ, ગોલ્ડન ટેમ્પલના મંદિરની કમિટીએ કીધું સરકારને, પ્રયાસનને, આ અમારે આ નદી સફાઈનું કામ કરવાનું છે, તમે થોડુંક આપો, થોડુંક જલ્દી કરાવી દો એમ. સરકારના અધિકારીઓ એમ કીધું આજ મોકલીને કાલ મોકલી. ઈ ગોંડલ ટેમ્પલના કર્મચારીઓ હાથે કરી નાખી એક દીમાં નદી 20 કિલોમીટર સાહેબ. તો સરકાર જાગ્યા, ખેડૂત જાગે ને તો આપણે હાથે કરી શકીએ. કોઈની જરૂર નથી. ખેડૂત જાગો હોય એટલે અમે આપણે કહી છીએ. ખેડૂત જાગે તો બધું થાય. એકતા આપણી એકતા છે તો થઈ છે, બાકી નહીં થાય. ખેડૂતને કઈ જાગો, એકતા ને જાગો, સ્વયંભૂ બહાર આવો. બરોબર, બધા માટેનું છે આ, કોઈ માટે નથી. આજ મારી વાડી તારી વાડી એવું ન રાખો. બધા આવો, બધાની પરિસ્થિતિ ગમે ત્યારે આ થવાની છે. આ નહીં તો બીજું કંઈક આવશે, સીએનજી લાઈન આવશે, ટીકડું આવશે, રેલવે ફાટક આવશે, થાંભલો આવવાની જરૂર, શું આવવાનું છે ક્યાં ખબર, રોડ આવશે, રસ્તો આવશે. જે આવે વિકાસમાં અમને કઈ વાંધો નથી, વિકાસ હારે જ છીએ. પણ તમે આવો, વિકાસ હારે થોડું અમને યોગ વળતર મળવું જોઈએ ને બધાને, કે આવો. આમાં કેટલા એવું વિચાર મારી વાડી ના તો હું શું કામ જાઉં, એવું નોય ભાઈ. આ ગામનો પ્રશ્ન છે, વાડીનો એવું નથી. પણ કાલ હવે તને કઈ તકલીફ પડશે તો આવશે બીજા ઓલામાં. આવો, સરકાર જાગી જાય. શું કામ ન જાગે? 5000 માણસ ભેગું થાય, સરકાર શું ન જાગે? સરકાર આવે સામે, બોલો શું છે? આ કેમેરામેનને વિનંતી કરું, આ ભાઈનું સરખુંથી ફેસ બતાવવામાં આવે. ગુજરાતની જનતા ભાઈને જોઈ પોતે ભાજપમાં જોડાયેલા છે, કોંઢ ગામના છે, એમના ખેતરમાં એકેય વીજ પોલ નથી આવતો, છતાંય પોતાના ગામની વારે એને મોઢું પરસેવેથી રેપઝેપ છે. પોતાના ગામની વારે એ અહીંયા રસ્તા ઉપર બેઠા છે અને એની પાર્ટીને એમ કહી દીધું કે રાજીનામું જોતું હોય ને તો હું આપવા તૈયાર છું. જો મારી પાર્ટીને એમ થતું હોય કે હું એની વિરુદ્ધમાં કામ કરું છું તો મારું રાજીનામું રાખી લેજો, પણ હું મારા ગામનો ભેગો છું. હું મારું પાર્ટીનું ખરાબ ન કર્યું ક્ષત્રિય દીકરા તરીકે, એટલે મારે રાજીનામું દઈ દેવું સારું કહેવાય. ખરાબ ગદ્દારી કરવાની જ નથી, ખરાબ કરવાનું જ નથી કોઈનું. એની કરતા પાર્ટીને દઈ દે રાજીનામું. પાર્ટીને એમ થાય હું અત્યારે વિરોધમાં છું, સરકારની વિરોધમાં નથી, પણ અમે યોગ વર્તનની માંગ્યું, ગામની હારે છીએ. પાર્ટીને તો એવું થાય ખરાબ કરે છે તો આપણે દેવામાં કઈ વાંધો નથી. પાર્ટીનું શું કામ મારે ખરાબ કરવું પડે? હું એક નથી નીકળી જાઉં તેમાં શું ફેર પડે? પાર્ટીને એમનું કામ કરે, હું મારું કામ કરું. મારા ગામનો પ્રશ્ન છે તો મારે જવું પડશે, એમાં હાલે નહીં. ગામ હારે રહેવું પડે 100%. ગામ પેલા કોઈ પણ મુસીબતમાં ગામ હોય તો જવું જ પડે. ગામ જ આવે, મને મુસીબત પડશે તો ગામ આવશે. અને એટલે તમારા માધ્યમથી કઈ બધાને કે જાગો, જાગ્યા વગર કઈ નહીં થાય. તમે સરકાર જેમ કેમ સુતા હો? સરકાર તો હોતી, તમે શું કામ હોવો? તમે આવો, એટલા બધા હેરાન થાય. તમે આવો, બીજા આની અંદર 200 જણા ઉમેરો તો કઈક હજી. તમે આજે પોલીસને પરસેવો વાળી દીધો. તમને તો આપણે બધાને તો ટેવ છે, ખેડૂતના દીકરા દીકરીઓ છે, પોલીસને બિચારીની સવારની તમે ઉભી રાખી છે. પોલીસ તો કંપનીના પ્રોટોકોલ માટે આવે. પાછો એક કાકરી ચાડો નથી થતો કે મોકો મળે. કાકરી ચારો આપણે કરવાનો જ નથી. કાકરી ચારો કરવામાં શું ફાયદો? આપણે આપણું આંદોલન શાંતિના માર્ગે છે, શાંતિથી લડવાનું છે, યોગ વર્તનની માંગ છે. બીજું અમારું કોઈ નથી. અમારો ઈરાદો, અમે કોઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આ પાર્ટી કોઈ કરવા બેઠા નથી. અમે અમારો એક જ પ્રશ્ન, અમારો ખેડૂત જેની વાડીમાં જે આવે યોગ વર્તન મળે એને ફાયદો થવો જોઈએ. અમે એની માટે લડી છીએ. બાકી અમારે કોઈ આશા નથી, અમને કોઈ ઓલી નથી કે તમને 5-25 આપીને ખરીદ લઈ. અમે ખરીદી અમને શકે એમ નથી કોઈ. અમે એવા લાલચું નથી, અને કોઈ પણ ખરીદી શકે
તો અમારા હજમ અમારું મટી જાય. અમારે કોઈ એવી અમારી ઓલી નથી, અમારે કોઈ આશા નથી કે અમને કોઈ ખરીદીને 5-25 આપીને ઘરે બેસી જાય, અમારી કોઈ એવી આશા નથી. અમે એક જ અમારો રસ્તો અમારી ખેતી બચાવવા માટે લડી, કોણની જમીન બચાવવા માટે લડી છે. બાકી આના પછી હજી ઘણી બધી લાઈનો નીકળવાની છે અને જાગવું પડશે, ફરજિયાત જાગવું. આજે એટલા જાગ્યા પણ હજી બીજાને જાગવું પડશે. આજ નહીં તો 6 મહિના પછી જાગવું તો પડશે, નહીં જાગે તો કઈ છે પણ નહીં. કોંઢની જનતાએ પોલીસને પરસેવો તો વાળી દીધો છે. સવારના આમ નામ નથી કાકરી ચાડો થવા દીધો અને નથી કોઈ હેરાનગતિ કરી. શાંતિથી રોડ ઉપર બેઠા છો અને વાહન જેટલા અહીંથી નીકળી, કેમેરામેનને વિનંતી કરું છું, આ ગાડી નીકળે છે, આ ગાડી જે નીકળે છે વાહન નહીં રોક્યા નથી. ભલે રોડ ઉપર પોતે બેઠા છે પણ વાહન જે નીકળી રહ્યા છે એને હેરાનગતિ કરી નથી. પોલીસ પ્રશાસન સાઈડમાં ઊભું છે, ધાડા ને ધાડા, કંટાળી ગયું છે ઊભું રહી પણ એને કાકરી ચાડો કર્યો નથી કે પોલીસને એક મોકોય મળે. ખરેખર શાંતિ નહીં. પેલા તો વંદન, તમારા ગામની એકતા નહીં વંદન. અમારું ગામ એમ તો ખૂબ જ બહુ તમે કહો ને તો દે એને દીકરા દઈ દે એવું ગામ છે અમારું. અને અમે અહિંસામાં માનતા નથી, અમે હિંસામાં જ માની છીએ. અને આ તો એક અમારી ઉપર કે જે અત્યાચાર થઈ રહ્યો છે એની જ આ બધી ખેડૂતની લડાઈ છે કે ખેડૂતને પોતાની જગ્યા ઉપર તમે બળજબરીપૂર્વક દહન કરી અને એને તમે ઢસડીને પૂરી અને તમે કંપનીને, મોટી મોટી કંપનીને સાવરવા માટે આ ખેતીની જે જમીન છે એની તમે બરબાદ કરવા માંગો છો. જ્યાં ટાવર આવે છે, જ્યાં એની લાઈનના તાર આવે છે, એ જમીન નીચે તમે નથી બોર કરી શકતા, નથી ઢોરા માટે કોઈ ઢાર્યું કરી શકતા કે નથી કોઈ પણ જાતનો ઉપયોગ લેવા માટે જમીન કોઈ પણ જાતની કામમાં આવતી નથી. અને એ બીજું એમાં એ છે કે જે વખતે અહીંયા ખેડૂત નીચે પિયત આપતો હોય છે પાકને, તો અહીંયા એટલું બધું એનું વેરિએશન આવે છે કે એને પણ ખબર પડે છે કે ત્યાં કે ઉપરથી આપણને કંઈક અહેસાસ થાય એમ કે એનું એટલું બધું વેરિએશન આવે છે. અને બીજા નંબરમાં ત્યાંથી ખેડૂતને અહીંયાથી માલ પસાર કરવા માટે ટ્રેક્ટરને લઈ જવા પણ હોય તો એ જીવના જોખમે બધાને ખેડૂતને લઈ જવા પસાર કરવા પડે છે. અને જ્યારે ઘઉંનું વાવેતર હોય એના નીચે એટલે ઓલા મોટા જે ઘઉંને કાપવા માટે કટર લાવવામાં આવે છે, તો એ કટરવાળા હાર્વેસ્ટરવાળા પણ એ ઘઉં કાપવા માટે રાજી હોતા નથી, કારણ કે એનું જીવનું જોખમ છે. એનું કોઈ પણ જગ્યાએ એને જાનહાનિને માલી થાય અને માણસનું ગમે તે થાય જાનનું જોખમ, તો એનો જવાબદાર કોણ? એનો જવાબદાર કોણ કે જ્યારે કોકને જાનહાનિ માલી થાય તો એનો જવાબદાર કોણ? અને બીજા નંબરમાં તમને કહું છું કે અત્યારે ખેડૂતને પોતાનો પાક બચાવવા માટે જે આ કેટલાય દિવસથી કોઈ જમ્યા વગર અને એક જ ધારું તમે જ્યારે ઉઠો છો ત્યારે એક જ 200-300 પોલીસની ગાડી આવી જાય છે. અને વાડીએ કોઈને આ તો અત્યારે પ્રશાસન અહીંયા કહે છે, બધાના સમૂહમાં પ્રશાસન કહે છે, બાકી અહીંયા પ્રશાસન વાળા પોતાના ખેડૂત ત્યાં જાય છે ખેતી કરવા તો એની પાસે હાથબાર માગે છે. હાથબાર માગીને ડરાવવામાં આવે, તારા હાથબાર બતાવે મને પછી વાળી જાય. હવે કોઈ ખેડૂત પાસે હાજરમાં હાથબાર હોતા નથી. એટલે અત્યારે ખેડૂતની હાલત જે છે એ બહુ એટલે આવી તો અમે કોઈ દિવસ હાલત જોઈને, અમે પેલા અંગ્રેજોનું જે સાંભળેલું હતું કે અંગ્રેજોના શાસનમાં જે અત્યાચારો થયા છે આપણે જનતા ઉપર, એ અત્યારે અમને સાક્ષાત નજર ઉપર સામે જોવા મળે છે કે આ રીતના અત્યાચાર, એમ આ રીતની તાનાશાહી કે પોતાના હક માટે પણ તમે કાંઈ ન બોલી શકો. તમારું આમાં તો અમને તો એવું લાગે છે કે અમે ભારતના નાગરિક જ નથી એવું વર્તન કરવામાં આવે છે કે પોતાનો હક છે, પોતાના બાપ દાદાની જમીન છે, ત્યાં જવું હોય ને તો એના માટે હાથબાર લઈને જવાના. તો આ તો કેવી તાનાશાહી! એમ નથી વળતર આપવું ખેડૂતોને, નથી એને યોગ્ય ન્યાય આપવો અને પોતાની જમીનમાં પોતે પણ ન જઈ શકે એ રીતનું અત્યારે જે ખેડૂત ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના સામે ખેડૂત અત્યારે બહુ જ નારાજ છે, અતિશય નારાજ છે. અને ખેડૂતોનું કોઈ સાંભળવા માટે હતા શાસકના પસાર નેતા કોઈ એને સાંભળવા માટે એની હારે નથી ઉભા. એ વાતનું અમને ખૂબ જ અત્યારે દુઃખ છે. બીજો કે હવે લગભગ 2:30 વાગ્યા છે, તમે કોઈ જમ્યું નથી, તો જમવું છે કે નથી જમવું? ના હવે શું જમવાનું હોય એમાં, હું આપણે એકલા જમ્યા લાગી સારું. જે નિર્ણય આવે ત્યાં સુધી બેઠા છીએ. અને સ્થાનિક આગેવાન ધારાસભ્યની કહેવા માંગી, તમે સત્તા ઉપર છો એટલે બહુ સારું. સત્તા ઉપર ઉતરી જઈશો ને ત્યારે અહેસાસ થઈ છે તમને. અત્યારે સત્તા ઉપર એટલે બધા સાહેબ કરે એમ 25-30 જણા હોય તમારી આગળ પાસે, જ્યારે નીચે ઉતરી જઈશું આનો બહુ અહેસાસ થઈ છે એમ તમને. આની કરતા તમે કંઈક સારું કરીને ગયો તમને આશે, બાકી આના રોઈ શકશે નહીં એવું થઈ. એટલે બધા નેતાને આપણે જોઈ જ બધા નેતાની તકલીફ શું જોઈ છે, સત્તા પર ઉતરી જાય બહુ આ અહેસાસ થઈ છે. ના નથી
બેઠો છે કે જે આ પાવર છે આપ સુરેન્દ્રનગરના કોંઢ ગામથી આપ લાઈવ નિહાળી રહ્યા છો. કોંઢ ગામ એ જ કોંઢ ગામ કે જ્યાંથી ઢગલા ને ઢગલા પોલીસના ધાડા ઉતરાતા ખેડૂતોના ખેતરમાં આપ ત્યાંથી લાઈવ નિહાળી રહ્યા છો. ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે આ લાઈવને વધુથી વધુ શેર કરી દેજો. અને ખેડૂતોએ કીધું છે કે જ્યાં સુધી અમારી માંગ સાંભળવામાં નહીં આવે, યોગ્ય નિરાકરણ અમને જોઈએ એવો સંતોષકારક જવાબ નહીં મળે, ત્યાં સુધી ખેડૂત અહીં ને અહીં બેસવાના છે. અને મેં પણ એક મીડિયા કર્મી તરીકે, ખેડૂતની દીકરી તરીકે ખેડૂતોને વચન આપ્યું છે કે જ્યાં સુધી ખેડૂતો અહીંયા બેઠા છે, જ્યાં સુધી ખેડૂત અહીંયા કોંઢ ગામમાં રસ્તા ઉપર બેઠા છે, ત્યાં સુધી હું પણ એમની સાથે રિપોર્ટિંગ કરવા માટે રસ્તા ઉપર બેસીશ, એમના પ્રશ્નો સાંભળીશ અને ગુજરાતના અવાજના માધ્યમથી સીધું જ એમને કવરેજ આપીશ. તો અત્યારે આ લાઈવને અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીથી જે કઈ અપડેટ હશે થોડીક વાર પછી ફરીથી લાઈવ કરવામાં આવશે. શું સ્થિતિ છે, શું નવી અપડેટ છે એ આપને આપવામાં આવશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ. અને વધુથી વધુ હું કાજલ સુવા, ખેડૂતની દીકરી, તમને વિનંતી કરું છું એક મીડિયા કર્મી તરીકે કે સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતોનો પ્રશ્ન સરકાર સુધી પહોંચે એના માટે વધુથી વધુ લાઈવને શેર કરો. અને તમારા વિસ્તારમાં વીજ લાઈનની શું સ્થિતિ છે અને તમારા વિસ્તારના ખેડૂતોને લગતા શું પ્રશ્નો છે અને કોંઢ મુદ્દે તમારા શું વિચાર છે, તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.